पतित पावन सीताराम, मुखथी बोलो श्री घनश्याम, मुखथी बोलो श्री घनश्याम। ભારત વર્ષના ઇતિહાસની અંદર ઘણા બધા સંત કવિઓ, ભક્ત કવિઓ થઈ ચૂક્યા છે. તે પૈકી તુલસીદાસનો તો ખૂબ જ દિવ્ય ગ્રંથ, જેનો લાભ આપણે સર્વે પ્રાપ્ત કરી રહ્યા છે. પરંતુ ભક્ત સુરદાસ પણ એટલા જ ભક્તિ માર્ગની અંદર, ભક્તિ પદો રચવાની અંદર અગ્રગણ્ય છે. તેઓનું સ્થાન પણ શિરમોડ છે. ભક્ત સુરદાસ તેઓએ કૃષ્ણ ભક્તિના ખૂબ જ સુંદર પદો રચ્યા છે. ઇતિહાસકારો, અભ્યાસકારો એ લખે છે કે ભક્ત સુરદાસે પોતાના જીવન પર્યંત આશરે 90,000 થી લાખ જેટલા કૃષ્ણ ભક્તિના પદો રચ્યા છે. ભગવાનની અંદર અતિશય તેઓની પ્રીતિ, જોડાણ, આસક્તિ પરમાત્મામાં એટલી સુંદર હતી. અખંડ પોતાનો સમગ્ર દિન એ ભગવાનની ભક્તિની અંદર તેઓ વિતાવતા રહેતા. આટલા સુંદર ભક્તિ પદો પોતે રચી શકતા, સાથે સાથે ગાઈ શકતા. એટલે ઠેર ઠેર આજુબાજુના ગામોની અંદર તેઓની કીર્તિ પતાકા એ ફરકી રહી હતી. લોકોના કાન સુધી સુરદાસના ભક્તિ પદો એ પહોંચતા હતા. એવામાં ભારતમાં દિલ્હીની સલ્તનત ઉપર જે રાજ્ય કરતા હતા રાજા જહાંગીરના કાને વાત પહોંચી કે આપણા દેશની અંદર સુરદાસ નામે એક સંત છે, એક ભક્ત છે, ખૂબ સારા પદો તે રચે છે અને ખૂબ સારી રીતે ગાય છે. જહાંગીર તો મુસલમાન હતા, પણ કોણ જાણે એને મનમાં સ્પૃહા થઈ આવા સંતને જોવાની, એના કંઈક પદો સાંભળવાની. એટલે તેઓએ આમંત્રણ મોકલાવ્યું કે તમે મારા દરબારની અંદર અહીંયા પધારો. સુરદાસે ના પાડી કે અમને ભગવાનમાં એટલો આનંદ આવે છે, આ લોકના દરબારોની અંદર જવાની અમારા મનની અંદર સહેજ પણ ઈચ્છા થતી જ નથી. ઘણો બધો આગ્રહ કરવામાં આવ્યો, છતાં પણ સુરદાસ પોતે ના પાડે છે. એટલે જહાંગીર રાજાએ અબ્દુલ રહીમ ખાના મુસ્લિમ હતા, પણ એ પણ ભગવાનના એવા ઉત્તમ ભક્ત હતા. એટલે પોતા વતી આ અબ્દુલ રહીમ ખાનને સુરદાસ પાસે મોકલ્યા વિનંતી કરવા માટે. સુરદાસ પાસે પધારે છે અને વિનંતી કરે છે કે જહાંગીરના દરબારમાં આપ પધારો. સુરદાસ કહે છે, મને કોઈ ધનની સ્પૃહા નથી, બક્ષિસ કે ભેટ એની કોઈ પડી નથી. મારે આવા મુસલમાનના દરબારમાં શા માટે જવું? અબ્દુલ રહીમ ખાના સમજાવે છે કે આપ તો એવા સંત છો, અનાસક્ત છો, આપને તેવા લૌકિક પદાર્થોની કોઈ જ પડી ન હોય, પરંતુ આપના ભક્તિ પદો સાંભળી અને મુસ્લિમના મનની અંદર કંઈક સદભાવ જાગૃત થશે તો એનું પુણ્ય આપને પ્રાપ્ત થશે. આપ કૃપા કરીને ત્યાં પધારો. આપે કંઈ જ લેવાનું નથી, આપ ખાલી પદો થોડાક ગાજો. આપ દરબારને રીઝવવા માટે નહીં, રાજાને રીઝવવા નહીં, પરંતુ ભગવાનને રીઝવવા માટે જ ગાજો. સુરદાસ પોતે સહમત થયા. પોતે જહાંગીરના દરબારની અંદર પધારે છે. ખૂબ સુંદર વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે. જહાંગીર રાજા એ પોતે રાજ્ય સિંહાસન ઉપર આરૂઢ થયા છે. બીજા પણ કેટલાક મુસ્લિમ મંત્રીઓ એ પણ પોતપોતાના ઉચિત સ્થાન ઉપર ગોઠવાઈ ગયા છે. આની પત્ની, જહાંગીરની પત્ની નૂરજહાં અને એની દીકરી આઝ એ પણ પોતાના સ્થાને બેઠેલા છે ઓઝલની અંદર, એટલે કે પડદાની પાછળ. મુસ્લિમ સ્ત્રીઓ ઉપર રહી અને સુરદાસને પોતે જોઈ રહી છે અને પ્રતીક્ષા કરી રહી છે કે ક્યારે આ ભક્તિ કીર્તનનો કાર્યક્રમ પ્રારંભ થાય. સુરદાસ પોતે વચ્ચે ઊભા છે. કૃષ્ણનું સ્મરણ કરી અને ભક્તિ પદો ગાવાનો પ્રારંભ કરે છે. એક પદ ગાયું એ દરબાર સામે પણ, જહાંગીર સામે પણ જોતા નથી. કોઈ મુસ્લિમને રીઝવવાની એના મનની અંદર પડી જ નથી, તમન્ના જ નથી. કેવળ પોતે ભગવાનને પ્રસન્ન કરવા માટે, એને રાજી કરવા માટે ખૂબ જ સુંદર રાગ ઢાળની અંદર, સુરની અંદર સુરદાસ એ પદો ગાઈ રહ્યા છે. એક પદ ગવાયું અને તરત જ મુસ્લિમ બીજા બધા ગવૈયાઓ અને મુસ્લિમ માણસો હાજર હતા. સુબાનલ્લાહ, સુબાનલ્લાહ એના પોકાર ઉઠવા લાગે છે. ખૂબ રાજી છે બધા. ફરીથી જહાંગીર વિનંતી કરે છે કે બીજી એક રચના આપ સંભળાવો. ફરીથી સુરદાસ ભક્તિમાં મગ્ન બની બીજી રચના સંભળાવે છે. લોકો ખૂબ ખુશ થાય છે. 2 પદ, 3 પદ, 4 પદ, કલાક એક કૃષ્ણ ભગવાનની ભક્તિના ખૂબ સુંદર પદો એ સુરદાસે ગાયા હશે.
ત્યાં અચાનક આ જહાંગીરની દીકરી, જહાંગીરની રાજકુંવરી એ પોતે અટારીમાં ત્યાં બેઠી હોય છે, પોતાની માતા સાથે ત્યાંથી દોડી અને દોડતી દોડતી સીડી ઉતરી અને સુરદાસના ચરણમાં પોતે પડી ગઈ. સુરદાસના પગ પકડી લીધા. જહાંગીરે આ દ્રશ્ય જોયું. બીજા મુસ્લિમ ગવૈયાઓએ, મુસ્લિમ મંત્રીઓએ આ દ્રશ્ય જોયું. એકદમ બધા પોતાના આસન ઉપરથી ઉભા થઈ ગયા. પોતાની તલવાર ઉપર બધાએ હાથ મૂકી દીધો. આ શું ઘટના બની ગઈ? જહાંગીર એકદમ ઉભો થઈ ગયો. સિપાહીઓને આદેશ આપો, આજ કો યહાં પર લઈ આવો. સિપાહીઓ ઉભા થઈ ગયા છે. આજને પકડી લીધી, સુરદાસના ચરણોમાંથી ખેંચી રહ્યા છે. આજે સુરદાસના ચરણ પકડી લીધા છે. સુરદાસના ચરણ છોડતી નથી. પરંતુ બધા સિપાહીઓ ભેગા થયા. આજને સુરદાસ થકી મુકાવી અને પછી જહાંગીર પાસે લઈ જાય છે. જહાંગીર પોતાના દીવાને ખાસની અંદર પધાર્યા છે, અંતઃપુરની અંદર, અને આજને પોતે ધમકી આપે છે. એકદમ ગુસ્સે થઈ ગયા. मुगलानी रीत रस्म तुम नहीं जानती क्या? इतने साल से हमारे दरबार में तेरा उछेर हो रहा है. એ વખતે આજ પોતે કંઈ બોલતી નથી. આજ કહે છે कि सूरदास के पदों में कितनी ताकत है, कितनी दिव्यता है, कितनी सुंदर भक्ति की रचनाएं सूरदास हमें सुना रहे थे. ए वक्ते जहांगीर कहे कि आपको इतने पद पसंद आए हैं तो सुभान अल्लाह, वाह क्या खूब है. ऐसा बोलना चाहिए लेकिन उतरकर उनके चरणों में गिरना नहीं चाहिए. तुमने हमारी रीत और रस्म को तोड़ा है. એકદમ ગુસ્સે થઈ ગયા છે. સુરદાસના ભક્તિ પદો સાંભળીને આજ જે ગાંડી ગેલી બની હતી, એ વખતે આજ પોતે પોતાના બાપનો એક પણ શબ્દ સાંભળતી નથી. એ પોતે કહે છે મુझे तो उस कृष्ण के दीदार करने हैं, वो सूरदास के साथ ही चले जाना है. પણ એમ કઈ જવા દે. આ મુસલમાન રાજા એને પોતાની એક કક્ષની અંદર, મહેલના એક ઓરડાની અંદર પૂરી દીધી. માની જા, મનાવાના ઘણા પ્રયત્ન કરે છે. કુરી તે પેલી છોકરી માનતી નથી. કુંવરી સહમત થતી નથી. 1 દિવસ 2 દિવસ 3 દિવસ સુધી જમવાનું કંઈ આપતા નથી. એને તડપાવે છે. આ ભગવાનની ભક્તિની વાતો ભૂલી જા, આ બધું ખાલી સાંભળવાનું હોય ને વાહ વાહ કરવાની હોય. પરંતુ આજ ખાલી આપણી જેમ વાહ વાહ કરે એવી નહોતી. એને અંતરમાં આ લાગી ગયા હતા શબ્દો. એ વખતે જહાંગીરની બેગમ નૂરજહાં એ પોતાના પતિ પાસે જાય છે અને કહે છે બચ્ચી કો ક્યું ઇતની તડપા રહે હો, શા માટે આપણી દીકરીને આટલી હેરાન કરો છો? એ વખતે જહાંગીર કહે છે કે આપણી મુગલાની રીત રસમ છે. એક હિન્દુ સાધુના, એક ફકીરના પગમાં આપણી સ્ત્રી, આપણી દીકરી કઈ રીતે પડી શકે? હું કઈ રીતે સ્વીકાર કરી શકું? એને મારી નાખીશ, પણ હિન્દુ સાધુની પાછળ ક્યારેય નહીં જવા દઉં. નૂરજહાં સમજાવે છે કે છોકરીને આપણી નજર સમક્ષ ભૂખે પેટે મરતી જોવી એના કરતા બહેતર એ છે કે ભલે હિન્દુ સાધુની પાછળ ચાલી જાય. નૂરજહાંએ જહાંગીરને સમજાવ્યા. આજ પોતાના બાપનું ઘર છોડી અને પોતે નીકળી ગઈ છે. મુગલાની પહેરવેશ, એ પોતે બુરખો ધારણ કરેલો છે. અને તપાસ કરતા કરતા સુરદાસ ક્યાં છે એની શોધની અંદર વૃંદાવનની અંદર પોતે પધારે છે. કયા મંદિરમાં વૃંદાવનની અંદર સુરદાસ રહે છે એને કંઈ બાળ નથી, કોઈ સરનામું નથી. એટલે પ્રત્યેક મંદિરમાં જાય છે અને ભગવાન સમક્ષ પોતે પ્રાર્થના કરે છે કે મારે કૃષ્ણના દીદાર કરવા છે. મંદિરમાં જે કંઈ પૂજારી હોય એને આજીજી કરે, વિનંતી કરે કે મને કૃષ્ણના દીદાર કરાવો, એના દર્શન કરાવો. હવે પૂજારીને પોતાને કેવા દર્શન થતા હોય એને ખબર હોય. એ કૃષ્ણના ક્યાંથી દર્શન કરાવે? પાછા પૂજારી ગુસ્સે થઈ જાય, કારણ કે એનો મુસ્લિમ વેશ જોવે છે, પહેરવેશ જોવે છે. હિન્દુ મંદિરની અંદર આવા મુસ્લિમ આવે, એ સમયના પૂજારી પોતે સાંખી ન શક્યા, સહન ન કરી શક્યા. એને અપશબ્દો કહીને બહાર કાઢી મૂકે છે કે મુસ્લિમ થઈને અમારા હિન્દુ મંદિરને અભડાવે છે. ધક્કો મારીને અથવા તો અપશબ્દો બોલીને, કોઈકના દ્વારા અપશબ્દો બોલાવીને પણ પૂજારીઓને ધકેલી મૂકે છે. સવારથી બપોર સુધી આજ પોતે કૃષ્ણ દીદાર કરવા માટે દોડતી રહી. એક એક મંદિરથી બીજા મંદિર સુધી પોતે તડપતી રહી. સાંજ સુધીમાં ખૂબ જ પોતે કંટાળી ગઈ છે. છતાં પણ દીદાર કરવાનો એટલો જ ઉમંગ અને ઉત્સાહ છે. એ પોતે બાંકે બિહારીના મંદિરની બહાર આવે છે અને મંદિરમાં પ્રવેશ કરે છે. એ વખતે સુરદાસ ત્યાં કંઈક પૂજારી તરીકે સેવા કરતા હશે અને પૂજાનો ક્રમ પૂરો કરીને બાજુમાં પોતાની કંઈક કુટીર જેવું હશે, ત્યાં કુટીરમાં ગયેલા હશે. આજ પોતે ભગવાન સમક્ષ પધારે છે અને ભગવાનના ચરણોમાં પ્રણિપાત કરતા પોતે કહે છે સુનિયો સુજાની મેરે દિલ કી કહાની. આજના શબ્દો ખરેખર એક ભગવાનની ભક્તિનું ગેલું, ભગવાનના દીદાર કરવાનો કેટલો ઉમંગ અને ઉત્સાહ એક વ્યક્તિના હૃદયમાં જાગૃત થઈ જાય છે, એને વાચા આપતા આ પોતે કહે છે સુનિયો સુજાની મેરે દિલ કી કહાની, તેરે હાથ મેં બિકાની બદનામી ભી સહુંગી મેં,
देव पूजा तजी तजी कलमा कुरानी निमाज हो बुलांगी तेरे गुण को ग्रहूंगी मैं, श्यामला सलूना शिर ताज शिर कलाधर तेरे नेह दाग में निहाल हो रहूंगी मैं, नंद के कुमार कुर्बान तेरे चरणों में हूं तो मुगलानी हिंदवानी हो रहूंगी मैं। એ કહે છે કે શ્યામલા સલુના શિર તાજ શિર કલાધર, હે શ્યામ તારા દીદાર કરવા માટે હું આટલી બધી તડપી રહી છું, હું મુસ્લિમ છું, પણ તારા દર્શન થાય તો મુસ્લિમ પરિવેશ હું છોડી દેવા તૈયાર છું, હું તો મુગલાની હિંદવાની હો રહુંગી મેં, હું હિન્દુ બનીને રહીશ। સુરદાસ બાજુમાં કુટીરની અંદર પોતે ઉભા હોય છે, એના કાનના ઉપર આ શબ્દો અથડાયા। સુરદાસ પોતે ત્યાં પધારે છે। સુરદાસ કહે છે કોણ છે? સુરદાસ પોતે અંધ હતા, જોઈ નહોતા શકતા। સુરદાસ એની પાછે પધારે છે અને પછી કહે છે કે જહાંગીરના દરબારમાં આપ પધાર્યા અને આપના ચરણોમાં જે રાજકુંવરી દોડીને આવી હતી એ જ રાજકુંવરી હું છું। આપનું નામ શું છે? મારું નામ આજ છે। અને ખરેખર એના મુખની અંદરથી આવા ભક્તિપદ સાંભળ્યા, કૃષ્ણ પ્રત્યેની લગન સાંભળી અને સુરદાસને પેલી બાઈ કહે છે કે મને કાયમ માટે અહીંયા રાખી લો, મને કૃષ્ણના દીદાર કરાવો, કાયમ મને કૃષ્ણના દર્શન થતા રહે એ જ મારી તમન્ના છે। છું તો મુસ્લિમ પરંતુ આજીવન હિન્દુ બનીને રહેવા માટે તૈયાર છું। સુરદાસે તેને ભક્ત દીક્ષા આપી, એનું નામ આજ હતું, આજમાંથી બદલાઈ એનું નામ ચંદ્ર સખી પાડ્યું। ભક્તિ પદોમાં કેટલી તાકાત છે! કૃષ્ણ ભગવાનના મુખારવિંદના મૂર્તિના પદોમાં શું તાકાત છે કે મુસ્લિમ સ્ત્રીનું પણ પરિવર્તન થઈ અને આજમાંથી ચંદ્રસખી થઈ શકે છે। સુરદાસે જેવા ભક્તિપદો રચ્યા છે એવા જ કેટલાક ભક્તિપદો કૃષ્ણ ભગવાનના પદો એ ચંદ્ર સખીએ પણ રચ્યા છે। કહેવાનું શું કે સુરદાસના પદોની અંદર ભગવાનની મૂર્તિનું એવું આબેહૂબ વર્ણન હતું। એક વર્ણન ખાલી સાંભળ્યું અને કોઈકને પરિવર્તન કરવાનું મન થઈ જાય છે તો એ સાક્ષાત પરમાત્માના મુખારવિંદનું દર્શન થાય। આણે તો ખાલી પદોની અંદર જ રચના સાંભળી છે, ભગવાનની મૂર્તિનું વર્ણન। જ્યારે પ્રત્યક્ષ પરમાત્માના મુખારવિંદનું દર્શન થાય એ વખતે તો વ્યક્તિના મુખ પર કેટલો આનંદ થતો હશે। એ આનંદની અભિવ્યક્તિ કરી તે થઈ શકે। રામચરિત માનસમાં તુલસીદાસ એ આનંદનું વર્ણન બતાવી રહ્યા છે કે રામનો જન્મ થઈ ચૂક્યો છે, અયોધ્યાવાસીઓ એના દર્શન કરવા માટે આવે છે, એના દીદાર કરવા આવે છે। જેમ આજને કૃષ્ણના કનૈયાના દીદાર કરવાતા એમ અયોધ્યાવાસીના પ્રત્યેકના મનમાં ઝંખના છે રામના દીદાર કરવા છે, એના દર્શન કરવા છે। એની પાસે પધારે છે, દર્શન કરે છે, મુખારીના દર્શન કરીને લોકો ગાંડા ગેલા બની જાય છે। એનું વર્ણન કરતા, ભગવાનના મુખારવિંદનું વર્ણન કરતા તુલસીદાસ પોતે લખે છે, કામ કોટી છબી શ્યામ શરીરા, નીલ કંજબા હૃદ ગંભીરા, અરુણ ચરણ પંકજ નખ જ્યોતિ, કમલ દલિન બેઠે જનુ મોતી। તુલસીદાસ રામની મુખાકૃતિનું પોતે વર્ણન કરી રહ્યા છે। રામના ચરણ કમળનું વર્ણન કરતા તુલસીદાસ લખે છે કે નાનકડા રામના ચરણકમળ, લાલ રંગના ચરણકમળ ઉપર નખ એટલા સુંદર શોભી રહ્યા છે। નખની જ્યોતિ એક એવી શોભે છે જાણે કમળની પાંદડી ઉપર મોતી શોભે। કમળ પણ એ લાલ કલરનું હોય, એના ઉપર એ મોતી શોભે, એમ રામના ચરણ ઉપર એ નખની શોભા છે। રામના પગની અંદર નુપુર પહેરાવ્યા છે, ઝાંઝર એ બાળકને પહેરાવ્યા છે। રામ જ્યારે ચાલે છે એ વખતે નુપુરનો જે નાદ થાય છે, અવાજ થાય છે, એ સાંભળીને માતા પિતા, આજુબાજુની જે કઈ સખીઓ એ બધી પણ ગેલી બની જાય છે। રામની કેડની અંદર કંદોરો ધારણ કરાવ્યો છે, ઉદર ઉપર ત્રિવળી રેખા એ સરસ મજાની શોભી રહી છે। પ્રભુની નાભી ખૂબ સુંદર છે, આભૂષણોથી તેઓની બંને ભુજાઓ શોભી રહી છે। હૃદય ઉપરના ઘરેણાઓમાં વાઘના નખથી મુદ્રિત એવી ખૂબ જ સુંદર મજાનું એ લોકેટે ભગવાનને પહેરાવવામાં આવ્યું છે। સરસ મજાનો કંદોરો પહેરાવવામાં આવ્યો છે। મણિમાળા એ દાંત સાથે સ્પર્ધા કરી રહી છે। ભગવાનના ગળામાં મણિમાળા પહેરાવી છે અને મણિ ખૂબ ચમકી રહ્યા હોય। તુલસીદાસ લખે છે કે ભગવાનના કંઠની અંદર જે મણિમાળા પહેરાવી છે એ ભગવાનના દાંત સાથે સ્પર્ધા કરી રહી છે। દાંત સાથે સ્પર્ધા એટલે દાંત પણ ઉજળા હોય અને મણિ પણ ઉજળો હોય, બંનેમાં કોણ વધારે શ્વેત છે, કોણ વધારે પ્રકાશમાન છે એની સ્પર્ધા થઈ રહી છે। ખૂબ જ સુંદર આલેખન તુલસીદાસ ભગવાનની મૂર્તિનું કરે છે। ભગવાનનો કંઠ શંખ જેવો સુંદર છે, ઉપર નીચે બે બે ત્રણ ત્રણ દાંત ભગવાનને ફૂટી નીકળ્યા છે। તોતડી મીઠી વાણી પોતે બોલી રહ્યા છે, જાણે સાંભળ્યા જ કરીએ। ચિકટ અને વાંકડિયા કાળા કાળ એ પ્રભુના મસ્તક ઉપર શોભી રહ્યા છે।
માતા પોતાના લાલને, પોતાના સૂતને શણગારે છે, તેઓને પીળું જબલું ધારણ કરાવે છે, ગોઠણ અને હાથના ટેકે પરમાત્મા એ પોતે ભેખડિયા ભેર, એ પોતે ભેખડિયા ભરતા ભરતા રાજકુળની અંદર, રાજમહેલની અંદર પોતે ચાલી રહ્યા છે. ભગવાનને જે એકાદ વાર પણ જુએ છે, એકાદ વાર પણ પરમાત્માના દીદાર થાય, દર્શન થાય, ઝાંખી થાય, એની સુધબુધ એ વિસરી જાય છે. ભગવાન સાવ નાનકડા છે, પણ કોણ જાણે ભગવાનની મૂર્તિમાં એવું કામણ હોય છે. ભગવાન અને સંત જ્યારે આ લોકમાં પધારે છે, આપણા જેવા લાગે છતાં પણ કંઈક દિવ્યતા, એવી દિવ્યતાનો અહેસાસ દરેક વ્યક્તિને થાય છે. ભાગવતમાં ઉલ્લેખ આવે છે કે કૃષ્ણ ભગવાનની મૂર્તિના દર્શન માટે કૃષ્ણની વાંસળીના સૂર જેવા ચડાય અને તરત જ ગોપીઓ પોતાનું કામ, ઘરકાજ, પોતાના દીકરાને સ્તનપાન કરાવતી હોય, દીકરાને ખોળાની અંદરથી છોડીને, તરછોડીને ચૂલા ઉપર કઈ રસોઈ કરતી હોય, આંધણ મૂક્યા હોય, એ આંધણને છોડીને કૃષ્ણના દર્શન કરવા માટે દોડી જતી હતી. ભગવાનની મૂર્તિમાં અજબનું આકર્ષણ છે, અજબનું ખેંચાણ છે. હરિચરિત્રામૃત સાગર કરીને આધારાનંદ સ્વામીએ ખૂબ સુંદર ગ્રંથ રચ્યો છે. ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો, ભગવાન સ્વામિનારાયણનું વિચરણ, તેઓની વિશિષ્ટ પ્રકૃતિ, ભગવાનના ભક્તોની પ્રકૃતિનું પણ ખૂબ સુંદર આલેખન આ ગ્રંથની અંદર કર્યું છે. ખૂબ વિરાટ, વિશાળ આ ગ્રંથ છે. હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામી લખે છે કે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ કેવી શોભતી હતી, તેઓની મૂર્તિમાં કેવું અનેરું કામણ હતું, કેવી દિવ્યતા હતી. પ્રભુના એક અંગમાં ચોંટાડેલી મૂર્તિમાં, પ્રભુના મૂર્તિમાં એક અંગમાં જે આપણી ચોંટાડેલી હોય વૃત્તિ, એને બીજા અંગ ઉપર લઈ જઈ હોય તો પર્વત ખસેડવા જેટલું કઠિન લાગતું. ભગવાનની નાસિકા ઉપર આપણી આંખો ઠેરાવી હોય, નાસિકા ઉપરથી નયન ઉપર લઈ જઈ હોય, ભગવાનની આંખોને જોવા જવું હોય તો આપણી આંખોને ભગવાનના નાક ઉપરથી આમ ઊંચે ફોકસિંગ કરવું હોય તો પર્વત ખસેડવા જેટલું કઠિન લાગતું. કહેતા કે નાકની અંદર જ એટલો રસ પડે, એમાં જ વૃત્તિ એટલી ચોંટી જાય. ભગવાનની મૂર્તિમાં એવું આકર્ષણ હતું. સારંગપુરની બાજુમાં એક ગામ છે, રોજીદ કરીને ગામનું નામ છે. ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી એકવાર પસાર થતા હતા. એક કણબીનો છોકરો ભગવાન સ્વામિનારાયણના દર્શન ન કરે, કારણ કે લોકો કહેતા કે સ્વામિનારાયણે તો બાબરો ભૂત વશ કર્યો છે, કામણ ટુમણ કરનારો છે. એકવાર એની સામે જોવે અને એની વિકેટ પડી જાય છે. ગઢપુરના દરબારમાંથી મહારાજ ગેલા નદીએ સ્નાન કરવા જતા હોય અને એ વખતે વાણિયાઓની, જૈન વાણિયાઓની ઘણી બધી દુકાનો, ત્યાં હાટડીઓ રહેતી, અને ખબર પડે ભગવાન સ્વામિનારાયણની ચાખડીનો અવાજ સંભળાય અને લોકો દુકાનના શટલ પાડી દે, બારણા બંધ કરી દે કે કામણ ટુમણ વાળો સ્વામિનારાયણ નીકળ્યો છે. એની સામે જોવાય પણ નહીં, એકાદ વાર પણ દર્શન કરે એને સમાધિ થઈ જાય. ભગવાનની મૂર્તિમાં એવું કામણ હતું, એની સામે જોઈ ન શકે, નજર પોતાની ફેરવી લેતા. હવે ભગવાનના દર્શન મહારે મુનિના ધ્યાનમાં ના આવે, તેરે શામળીઓજી મુજને બોલાવે, પણ પોતાની કંઈક આવી દુર્મતી, દુષ્ટમતી, કંઈક પૂર્વના પુણ્ય ઉદય ન થયો એટલે ભગવાન સામે લોકો જોવે નહીં. એકવાર મહારાજ પોતે દરબારમાંથી નીકળ્યા છે અને એક પટેલ પોતે ખેતરમાંથી પાછો આવતો હતો. બારા ઉપર પોતે, બળદગાડા ઉપર બધું ઘાસની ગંજી ખડકી હોય એના ઉપર પોતે ચડીને બેઠો હતો. દૂરથી જોયું કે સ્વામિનારાયણ આવી રહ્યા છે. પટેલ તાત્કાલિક ગાડું હેઠું ઊભું રાખ્યું, ગાડાના પેલા બારા ઉપરથી નીચે ઉતરી ગયો. એ કે ઉપર બેઠો હોઈશ તો કદાચ નજર મારી જતી રહેશે, અને તરત જ નીચે ઉતરી ગયો અને સ્વામિનારાયણ જેવા નજીક આવવા ગયા અને ઘાસની ગંજીની અંદર, પેલા બારાની અંદર પોતાનું મોઢું છુપાવી દીધું. ભગવાન સ્વામિનારાયણ પસાર થઈ જાય પછી જ મોઢું ફેરવવું, આવા સંકલ્પ સાથે એણે ગાડા તરફ પોતાની નજર લગાવી લીધી છે. સ્વામિનારાયણ પસાર થઈ ગયા કે નહીં, એની કાન દ્વારા ચાખડીનો અવાજ પૂરો થયો કે નહીં, એની રાહ જોઈ રહ્યો છે. અને જેવા શ્રીજી મહારાજ નજીક આવ્યા, ભગવાન તો પોતે કલ્યાણ કરવા આવ્યા છે, સામેથી કોઈને ન કરવું હોય છતાં પણ એને ખેંચીને, જીવ જોરે શું જાવા છે લઈ રે, સુખી કરવા છે સુખ દઈ રે, આ તેઓનો સંકલ્પ છે. મહારાજ એની નજીક આવ્યા અને એને પોતાનું મોઢું પેલા કણબીએ પેલા ઘાસના બારાની અંદર સંતાડ્યું હતું, એનું બાવડું જાલ્યું, મોઢું ફેરવીને પોતાની આંખો સામે ગોઠવી દીધું. મહારાજ કે સ્વામિનારાયણે તારો શું બાપ માર્યો છે, મોઢું ફેરવી લે છે. અને ખરેખર બે આંખો ભેગી થઈ અને મહારાજની મૂર્તિ જોવાઈ ગઈ અને ખરેખર સમાધિ થઈ ગઈ. મહારાજની મૂર્તિનું કામણ આવ્યું હતું, એની સામે એકાદ વાર પણ નજર કરે અને પોતાની સુધબુધ ભૂલી જતા. આ રોજીદ ગામનો કણબીનો છોકરો એ પણ કંઈક આવો દ્વેષ ભાવનાથી યુક્ત હતો. એ મહારાજને જોવા માટે તૈયાર નથી, પણ મહારાજને આવતા જોયા, એણે અવળું મોઢું ફેરવી લીધું અને પછી મહારાજ ગયા કે નહીં એ જોવા માટે સહેજ નજર ફેરવી, ત્યાં મહારાજના અલપ જલપ દર્શન થયા. સહેજ દર્શન એના જીવનમાં થયા છે, પણ એકાદ વાર પણ દર્શન થયા હોય એને કોઈ વિસરી ન શકતું. મહારાજના ધામ ગમન બાદ એને વૈરાગ્ય ઉદય થયો
રઘુવીરજી મહારાજ પાસે પધાર્યો અને સંતની દીક્ષા લીધીને મધુસૂદન દાસ નામ એવું નામ ગ્રહણ કર્યું. એકવાર દર્શન, કોઈ શાસ્ત્ર પઠન નહીં, કોઈ વિશેષ સમાગમ નહીં, પરંતુ એકવાર દર્શન થાય ને જગત ખોટું થઈ જતું હતું. આ ભગવાનની મૂર્તિની અંદર આ પ્રમાણે કામણ રેલું છે. એટલે જ તો જેવા કૃષ્ણના રામના પદો રચાયા છે, ભગવાન સ્વામિનારાયણના કેટલા પદો રચાયા છે. બ્રહ્માનંદ સ્વામીએ 35 થી 40,000 પદો, પ્રેમાનંદ સ્વામીએ 25 થી 30,000 પદો, નિષ્કુળાનંદ સ્વામીએ પદો, દેવાનંદ સ્વામીએ પદો, અષ્ટ સખા હતા મહારાજના, અષ્ટ સંત કવિઓ હતા. એ સિવાય બીજા બધા નારાયણદાસ વગેરે તો કેટલાય કવિઓ હતા. મહારાજની મૂર્તિ ઉપર સતત પદો રચ્યા જ કરતા. મહારાજના કેવા કેવા પદો રચાયા છે. મહારાજની શિખા ઉપર આખું પદ રચાયું છે, મહારાજની ચોટલી ઉપર પદ, મહારાજની શિખાથી માંડીને શિખા ઉપર, મહારાજના વાળ ઉપર, મહારાજના કપાળ ઉપર, મહારાજની ભ્રમર ઉપર, તેઓની નેણ ઉપર, મહારાજની નાસિકા, મહારાજના હોઠ, તેઓના દાંત, તેઓનો કંઠ, છાતી, પેટ, નાભી, જાંઘ, ચરણ અને ચરણ રજ ઉપર પણ પદો રચાયા છે. શું મહારાજની મૂર્તિનું કામણ હશે, શું આકર્ષણ હશે કે શિખાથી માંડીને ચરણ રજ, વંદુ સહજાનંદ ચરણ રજ, ચરણ રજના પણ પદો. આપણું કોઈ એકાદું પદ રચે છે? ઘેર જઈને કહેજો ને ઘરવાળાને કે મારે હું બેસું છું સામે એકાદું પદ મારી મૂર્તિનું રચો. એ કે આ બધા ધંધા છોડીને છાનામાના ઓફિસ જાઓ. આપણું કોઈ એક પદ રચવા તૈયાર નથી. આપણે જાતે રચી શકતા નથી આપણું પદ. ભગવાનની મૂર્તિમાં શું કામણ હશે? એના અનંત પદો રચાયા છતાં પણ લોકોને એમ લાગે છે કે ભગવાનની મૂર્તિનું હજુ બરાબર વર્ણન આપણે કરી શકતા નથી. પ્રેમાનંદ સ્વામી નિયમ લેતા કે ચાતુર્માસમાં 4 મહિના પર્યંત દિવસમાં 4 પદ ભગવાનની મૂર્તિના રચવા, રોજના 4 પદ રચવાના. 4 મહિનાના કેટલા પદ થયા. ભગવાનની મૂર્તિમાં શું સુખ આવતું હોય, આકર્ષણ હોય તો આ શક્ય બને. અહીંયા રામની મૂર્તિમાં એવું કામણ છે, એવું આકર્ષણ છે, જે એકવાર જોવે છે એ ભગવાનની મૂર્તિને ભૂલી શકતા નથી. અને ભગવાનની મૂર્તિનો આવો પ્રભાવ અને પ્રતાપ છે. ભગવાનના ચરણે જાય એ જ માયાને તરી શકેની વાત કરતા રામચરિત માનસમાં તુલસીદાસ હવે વર્ણન પોતે કરતા કહે છે, રઘુપતિ વિમુખ જતન કર કોરી, કવન સકઈ ભવ બંધન છોરી, જીવ ચરાચર બસ કઈ રાખે, સો માયા પ્રભુ શોભય બાખે, બ્રુકુટી બિલાવસ નચવઈ તાહી, અસ પ્રભુ છાડી ભજીએ કહું કાહી, મન કર્મ બચન છાંડી ચતુરાઈ, ભજત કૃપા કરી હહી રઘુરાઈ, રઘુપતિ વિમુખ જતન કર કોરી, કવન સકઈ ભવ બંધન છોરી. તુલસીદાસ કહે છે કે આવા પરમાત્મા સુંદર દર્શન આપી રહ્યા છે, એવા ભગવાનને જે સન્મુખ થાય એના જ ભવબંધન છૂટી શકે છે. જે ભગવાનથી વિમુખ થાય એના ભવબંધન ક્યારે છૂટી શકતા નથી. ભગવાનની માયા બધાને નચાવશે, પરંતુ જે ભગવાનના શરણમાં આવશે, ભગવાનની મૂર્તિમાં જે લોભાશે, ભગવાનની મૂર્તિમાં જે બંધાશે, એ ભગવાનની માયા થકી બચી શકશે. ઉત્તર ગુજરાતના બાઈઓ, કરજીસણના વેલાલના બાઈઓએ મહારાજ પાસે સારંગપુરમાં શું માગ્યું? મહાબળવંત માયા તમારી, હે પ્રભુ તમારી માયા ખરેખર ખૂબ બળવાન છે. જેણે આવરિયા નરનારી, જેણે નર અને નારી તમામ લોકો ઉપર એક પ્રકારનું આવરણ કરી નાખ્યું છે. ભાગવતમાં પણ એ માયાનો ઉલ્લેખ કરતા લખ્યું છે, વિષ્ણુર માયા ભગવતી મયા સંમોહિતમ જગત. મારી જે માયા છે એના દ્વારા સમગ્ર જગત એ મોહ પામે છે, સંમોહિત થાય છે. ગીતામાં પણ કૃષ્ણ ભગવાન કહે છે, દૈવી એશા ગુણવઈ મમ માયા દુરત્તયા. મારી જે માયા છે એને કઠન પસાર કરવી, એનું ઉલ્લંઘન કરવું એ ખરેખર ખૂબ કઠિન છે. ભગવાનની માયામાં એવો પ્રભાવ અને પ્રતાપ છે. એકવાર અર્જુન અને કૃષ્ણ ભગવાન પસાર થતા હતા. અર્જુન એ કૃષ્ણ ભગવાનને કહે છે, ભગવાન શાસ્ત્રોમાં આપની માયાનો ખૂબ મોટો ઉલ્લેખ આવે છે, પણ મને ખબર નથી પડતી કે આપની માયા કેવી છે. એકાદ વાર આપની માયા તો મને બતાવો. કૃષ્ણ ભગવાન કહે છે કે સમય આવે હું તને મારી માયાનું દર્શન કરાવીશ. ફરતા ફરતા એકવાર ગોમતી તટે પસાર થતા હોય છે. કૃષ્ણ ભગવાન કહે છે, ચાલ અર્જુન આપણે સ્નાન કરવા જઈએ. અર્જુનને કૃષ્ણ એ ગોમતી નદીમાં પધારે છે.
કૃષ્ણ કહે છે આપણે ડૂબકી દાવ રમીએ, પેલા હું ડૂબકી મારું અને તું ગણતરી કરજે કે કેટલા આંકડા સુધી હું પાણીમાં રહી શકું છું. કૃષ્ણ ભગવાન પાણીમાં ડૂબકી મારે છે. અર્જુન ગણતરી કરે છે 2, 3, 5, 6, 7, 8, 10, 15 સુધી કૃષ્ણ ભગવાન પાણીની અંદર રહી શકે છે. કૃષ્ણ ભગવાન બહાર આવ્યા. અર્જુનને કહે છે અર્જુન હવે તારો વારો, હવે હું ગણતરી કરું છું. અર્જુન પાણીમાં ડૂબકી મારે છે. આ બાજુ કૃષ્ણ ભગવાન પોતે ગણતરી કરવાનો પ્રારંભ કરે છે. પણ અર્જુન જેવો પાણીમાં ડૂબકી મારે છે તો પાણીની જગ્યાએ પોતે સીધો પાતાળ લોકમાં પહોંચી ગયો. ગોમતી નદીમાં ડૂબકી મારી અને પાતાળ લોકની અંદર પહોંચી ગયો અને રાજ્યમાં પ્રવેશ કરવા જતો હતો. અને ત્યાં જ પેલી સાંઢણી એ પોતે સામે મળી અને એ પોતાના ગળાની અંદર વરમાળા પહેરાવી દે છે. અર્જુન સમજી શકતો નથી આ શું થાય છે. તો પાતાળ લોકના રાજાની દીકરીના લગ્ન કરવાના હતા. અર્જુન સાથે લગ્ન ગોઠવાઈ ગયા. અર્જુનને ઘર જમાઈ તરીકે ત્યાં રાખી લીધો. રાજા પોતે બની ગયો છે. વર્ષો વીતતા ગયા, એને લગ્ન તો થઈ ગયા છે. વર્ષો વીતતા ગયા, એના ઘરે 2-3 દીકરાનો જન્મ પણ થયો અને 60-70 વર્ષ થયા. અર્જુનનું મૃત્યુ થયું. બીજો જન્મ પાછો અર્જુનનો થયો. એ પણ કોઈક રાજકુંવરી સાથેના લગ્ન થયા. એ જન્મની અંદર પોતાની પત્નીમાં એટલો આસક્ત બન્યો અને છેવટે પોતાની પત્ની પાછળ પોતે આત્મહત્યા એ દેહે પણ કરી લીધી. ત્રીજો જન્મ થયો. ત્રીજા જન્મે કોઈ વિપ્રકુળની અંદર એનો કંઈક જન્મ થયો છે અને પોતે પોતાની સ્ત્રી પાછળ એવો પાગલ બન્યો હતો. એની પત્ની મૃત્યુ પામી તો એ પોતે એની પાછળ મરવા જતો હતો. તો ગામના કેટલાક લોકો એને પકડી રાખે છે અને મરવા દેતા નથી. કંઈક આવો પ્રસંગ સર્જાય છે. એ પોતે પ્રયત્ન કરવા જાય છે ખૂબ અને ત્યાં અચાનક પોતે જળની બહાર નીકળી જાય છે. અને કૃષ્ણ ભગવાન ત્યાં ગણતરી કરતા હતા. 1, 2 ને 3 સુધી પહોંચ્યા હતા. કૃષ્ણ પોતે બોલ્યા અર્જુન ખૂબ ઉતાવળ કરી, હું તો 10-15 સુધી રહી શક્યો, તું તો 2 ને 3 બહાર નીકળી ગયો. એ કે 2-3 ની શું વાત કરો છો, 3 જન્મ થઈ ગયા અંદર. હજુ તો તમે 1, 2, 3 વેઢા જ ગણો છો, અંદર 3 જન્મ થઈ ગયા. કૃષ્ણ ભગવાન કહે છે અર્જુન થોડાક સમય પહેલા તે પ્રશ્ન પૂછ્યો તો મારી માયા કેવી છે? આ મારી માયા. અમે જયારે આંગળીના 1-2 વેઢા જ ગણીએ ત્યારે તમારા 3-3 જન્મ થઈ જાય. તું મારો ભક્ત છે, તું મને છોડીને પાછો માયામાં ક્યાં મોહી ગયો? પણ આ અમારી માયા છે. આજે વિજ્ઞાન બ્લેક હોલ કે છે, જેમ બ્લેક હોલ સમજી શકાય એવું નથી. અંદર રોકેટ કે વિમાન કે કંઈક ઘૂસી જાય છે. કોઈ હજી સંશોધન બ્લેક હોલનું પેલો સ્ટીફન હોકિંગ પ્રયત્ન કરે છે, આઈન્સ્ટાઈને પ્રયત્ન કર્યા, પણ કોઈ યથાર્થ નિરૂપણ એ બ્લેક હોલનું કરી શકતા નથી. એમ ભગવાનની માયા પણ ખરેખર ખૂબ ભારે છે. સ્ત્રીરૂપી માયા હોય. ત્યાં ચ્યવન ઋષિ હતા, એ પોતે તપ કરતા હતા, રાફડો થઈ ગયા. ભગવાનનું ભજન કરતા કરતા જેમ વાલ્મીકી રાફડો થઈ ગયા હતા વાલીઓ, એમાં ચ્યવન ઋષિ પણ રાફડો થઈ ગયા હતા. એના શરીર ઉપર માટીના પડળ આખા જામી ગયા છે. એકવાર શરિયાતી રાજાની દીકરી સુકન્યા એ પોતાની બહેનપણી સાથે જંગલમાં ફરવા નીકળી અને એને કંઈક પેલી હળી કરવાનું મન થયું અને પેલા ઋષિની આંખો જગ્યાએ 2 કાણા પડ્યા હશે અને એણે પોતાના હાથમાં કંઈક સળીઓ કે લાકડાની સળી લીધી અને પોતે કાણાની અંદર નાખ્યું. તો શું થયું? આ ચ્યવન ઋષિની બંને આંખો એ પોતે ફૂટી ગઈ. એને મજાક થયું. ઋષિ પોતે ગુસ્સે થઈ ગયા, જાગૃત થઈ ગયા. દીકરી ખૂબ ગભરાઈ ગઈ છે. દીકરીના બાપ પણ ગભરાઈ ગયા કે ઋષિ શાપ આપી દેશે. પરંતુ ઋષિએ શું શાપ આપ્યો? એ કે બીજું કઈ જોઈતું નથી, તારી દીકરીના મારી સાથે લગ્ન કરાવી દે. માયા, ભગવાનની માયા. તપ કરવા બેઠા હતા પરંતુ સ્ત્રીરૂપી માયાની અંદર પોતે મોહ પામી ગયા. વૃદ્ધાવસ્થા આવે છતાં પણ આ સ્ત્રીરૂપી માયાની અંદરથી નીકળી શકાય એવું નથી. એમાંથી આસક્તિ, પ્રીતિ એ ટળી શકતી નથી. એકવાર એક વૃદ્ધ ડોસા પોતે મરણ પથારીએ પોતે સૂતા હોય છે અને આપણા શાસ્ત્રોમાં નિયમ છે, અહીંયા કીર્તનની અંદર પણ ઘણી વાર વાગે છે, એને મુવાટાણે સંત બનાવો. શાસ્ત્રમાં લખ્યું છે 4 આશ્રમની વાતો છે. છેલ્લો આશ્રમ સંન્યસ્ત આશ્રમ છે. કહેતા કે જીવન પર્યંત તો સંન્યસ્ત આશ્રમ સ્વીકાર ન કરી શકાય, તો છેલ્લે હિન્દુમાં એ માણસ મરવા પડ્યો, એના શરીર ઉપર ભગવું કપડું ઓઢારી દે તો પણ એની કંઈક શુભ ગતિ થાય, એવી કંઈક માનીનતા છે. એટલે છોકરાઓએ 2-3 દીકરા હતા, એના બાપને પૂછે છે કે બાપુજી, અત્યાર સુધી તો આપે કઈ ભગવાનનું ભજન કર્યું નથી, તો હવે આશ્રમ બદલવો છે, ભગવું ઓઢવું છે? અને બાપા કંઈક જુદું સમજ્યા અને બાપા છોકરાઓને શું કહે છે? 70 વર્ષનો બાપ એના 30-40 વર્ષના છોકરાઓને કહે છે, બેટા દીકરાઓ, આ ઉંમરે મને કોણ છોકરી આપે? હવે છોકરી આપવાની ક્યાં વાત કરે છે? ભગવું ઓઢાડવાની વાત કરે છે. એ કે આ ઉંમરે મને કોણ આપે? આપે તો લઈ લે ખરા પાછા. 70 વર્ષે પણ માણસ આમાંથી આસક્તિ વૃત્તિ એ પોતે ટાળી શકતો નથી. ભગવાનની માયા એવી ખૂબ ભારે છે, એમાંથી નીકળી શકાય એવું નથી. સંતો દ્રષ્ટાંત આપે છે. એકવાર એક રાજા પોતે બિનવારસ હતા, એને કોઈ સંતાન નહોતું. રાજાએ ઘોષણા કરી
કે સવારે પોતાના ઘરેથી નીકળવાનું અને બપોરે 12 વાગ્યા સુધી જે મારા મહેલની અંદર પહોંચી જશે એને રાજ્ય પદ એ પોતે અમે આપી દઈશું, રાજા તરીકેનો અભિષેક કરી દઈશું. ઘણા બધા લોકો નીકળી પડ્યા કે આમાં તો કોઈ પ્રયત્ન કરવાનો નથી, રાજાના સિંહાસન સુધી પહોંચી જવાનું છે. લોકો સવારના પોરમાં પોતાના ઘરેથી નીકળી ગયા, પરંતુ રાજાએ એવી જાદુઈ નગરી, એવી અલૌકિક નગરી, મોહમયી નગરી ઊભી કરી હતી. લોકો જેવા અંદરથી પસાર થવા જાય અને નિયમ હતો એની અંદરથી જ પસાર થવાનું, એ જ રૂટ હતો, એ જ રસ્તો હતો. જેવા અંદરથી પસાર થવા જાય અને ત્યાં દાબેલીની, ભાજીપાઉની, રગડા પેટીસની, પાણીપુરીની આ બધી જાત જાતની લારીઓ હતી અને લારી જુએ ને ખાવા પીવાનું મન થાય. અને રાજાએ પાછી એવી ગોઠવણ કરી હતી કે એક પણ પૈસો ચૂકવવાનો નહીં, બધું મફત ખાવાનું. હા, અને મફત મળતું હોય પછી રહી શકાય? લોકો બધા ખાવા માંડ્યા. એ કે થોડીક વાર છે ને, હજી તો 12 વાગે પહોંચવાનું છે ને, અને પહેલા જેવી લારી આવી અને કે થોડું ઘણું કંઈક ખાતા જઈએ. કેટલાક એ લારીમાં ખાવામાં પડ્યા. કેટલીક હોટલો હતી, મોટી મોટી 5 સ્ટાર જેવી હોટલ, એમાં હોટલની અંદર પડ્યા. કેટલાક ડાન્સના બાર હતા, એની અંદર પેલી વેશ્યાઓ, ગણિકાઓ થઈ થઈ કરીને નાચતી હોય અને બાર પેલી ગણિકાઓ ઊભી હોય, એક એકનો હાથ પકડી પકડીને અંદર લઈ જાય. પેલો કે ખારું કે થોડોક વાર જઈ આવીએ, પછી તો રાજા થવાનું જ છે ને. અંદર સ્ત્રી હાથ પકડીને લઈ જાય અને બધાને ત્યાં બેસાડી રાખે, જાત જાતના દારૂના પ્યાલા પાય. એમાં મોહ પામી ગયા. કેટલાક જુદા જુદા સેન્ટર હતા, પાર્લર હતા, મસાજ પાર્લર ઉભા કર્યા હતા. તે પેલી સ્ત્રીઓ અને પુરુષો જતા હોય, એ કે તમે થાક્યા હશો, લાવો તમારા પગ દાબી દે. ના કે પહોંચવું, ના કે પગ દાબવા દો. એમ કરીને અંદર લઈ જાય અને સેવા સરબરાહ કરે. એમાં માણસો મોહ પામી જાય. ખાવામાં, પીવામાં, જોવામાં, મોજ મજા કરવામાં એવા મોહ પામી ગયા. હમણાં જઈએ છે. કોઈ પહોંચી ન શક્યા. બારના ડંકા વાગી ગયા. રાજા કે કોઈ આવે એવું લાગતું નથી, કંઈક હવે બીજો ઉપાય વિચારવો પડશે. આ આપણને સામાન્ય દ્રષ્ટાંત લાગે, પણ પૂજ્ય વિવેક સાગર સ્વામી કહે છે કે 85માં ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દીનો સમયો આપણે અમદાવાદની અંદર કર્યો, તો સમયાની પૂર્ણાહુતિ થવાની હતી. એ વખતે વિવેક સાગર સ્વામીના એક જૂના મિત્ર મળ્યા અને પૂછ્યું કે કેમ તમે સભા મંડપ બાજુ કોઈ દિવસ દેખાયા નહીં, ઉત્સવમાં કેમ આવતા નહોતા? આટલા દિવસનો ઉત્સવ હતો. એ કે રોજ આવતો હતો. એ કે રોજ આવતા હતા તો કેમ અહીંયા સુધી પહોંચ્યા નહીં? એ કે સભા મંડપ સુધી આવા નીકળતો હતો, પણ રસ્તામાં પ્રેમવતી, ડિઝની વર્લ્ડ ને આ બધું એટલું સુંદર હતું ને કે ત્યાં સુધી પહોંચી નહોતો શકતો. ઘણી વાર ગાંધીનગર અક્ષરધામમાં ખીચડી ખાઈને ઘણા જતા રહે છે. અહીંયા ઘણા એવા આવતા હશે કે બહારથી લસ્સી લઈને જતા રહેતા હશે. ઘણી વૃત્તિ માણસો આ પ્રકારે પ્રલોભન સુધી ત્યાં જ અટવાઈ જાય, છેક આગળ ભગવાન સુધી એ પોતે પહોંચી શકતા નથી. એ પરમાત્માની એ પ્રકારની માયા છે, બાહ્ય માયા, અંતર માયા, જાત જાતની માયા હોય છે. નવા જોડા લાયા હોય ને એની પણ માયા હોય છે. સ્ત્રી રૂપી ખાલી માયા છે એવું નથી. આમાંથી કોઈક નવા બૂટ લઈને આવ્યા હશે ને તો રોજ ઘડીએ કલાકની કથામાં બેઠા હોય ને, ઘણા તો બૂટની બાજુમાં જ બેહે અને નજર સમક્ષ દેખાય ની રીતે જ બેહે. કોઈ લઈ ના જાય એટલે સતત જોડાની ચિંતા. અથવા તો કથામાં રામની વાતો થતી હોય પણ એને તો પોતાના ચામડાને જોડાનું જ ચિંતન થતું હોય, એ કે કોઈ લઈ ના જાય. સભા છૂટ્યા પછી સૌથી પહેલો જોડા પાસે પહોંચી જાય. સતત નજર, જોડારૂપી માયા. હા, કોને ક્યારે કઈ વસ્તુમાં આસક્તિ થાય એ કઈ નક્કી નથી. કપડા રૂપી માયા, નવા કપડા પહેર્યા હોય અને સતત ચિંતા, સેટ ડાઘો ન પડી જાય, બગડી ના જાય. ઠાકોરજી આગળ રોજ દંડવત કરતા હોય પણ જૂના કપડામાં જેવા દંડવત થાય એવા નવામાં નથી થતા. હા, જૂના કપડામાં તરત પડી જવાય અને નવા કપડાની અંદર બગડી જશે તો, પેલી બધી રજ પડી છે, ઇસ્ત્રી કરી છે, ઇસ્ત્રી ચોળાઈ જશે તો. કપડા રૂપી માયા, એ પણ માયા જાત જાતની આપણને નડી જાય છે. સગા રૂપી માયા, સગા વાલા. આપણે સભામાં પારણમાં આવવા નીકળ્યા અને રક્ષાબંધનના પર્વે કોકની બેન આવીને ઘરે બેઠા હોય, એ કે ભાઈ હું આટલા દૂરથી આવી છું, તમે પારણમાં ક્યાં જાઓ છો? એ બેન રૂપી કંઈક માયા આવી જાય, એને પણ પારણમાં ભેગા ના લઈ આવાય, એને પણ લઈ આવાય, પણ કંઈક માયા નડી જાય એ આપણને પરમાત્મા સુધી પહોંચવા ન દે. બાળક રૂપી માયા, ઘણા સભામાં બેઠા હોય છોકરાને ખોળામાં લઈને બેઠા હોય, રામની ગમે તેટલી વાતો થાય ને એને તો પણ ખોળામાં બેઠેલો રામ જ ગમે છે. એ આ રામની વાત કોઈ સાંભળતા નથી. રામ રૂપી પોતાના ઘરે જે અવતર્યો છે એ રૂપી માયા. ટીવીની સારી સિરિયલો રૂપી માયા. હા, ટીવી પણ બહુ મોટી માયા છે, તો મહામાયા છે, એને સામાન્ય માયા ન કહેવાય. એ બહુ મોટી મહામાયા છે, એને છોડવી ખૂબ ભારે છે. ટીવીમાં સિરિયલો આવતી હોય એ સમયે પારાયણનું આયોજન કરીએ. અત્યારે જો ભારત અને પાકિસ્તાનની વન ડે મેચનો ટાઈમ 7:30 થી 8:30 રાખે, મને નથી લાગતું કે આટલી સંખ્યા થાય. ખરેખર થોડો ઘણો ઘટાડો તો થઈ જ જાય. એ કે આ તો બધું છે જ, પણ ભારત અને પાકિસ્તાનની મેચ, ક્રિકેટના રસિયાઓએ મેચ છોડી શકતા નથી. ટીવીમાં સિરિયલ આવતા હોય, કોણ બનેગા કરોડપતિ, ઘર ઘર કી કહાની, સાસ ભી કભી બહુ થી અને જસ્સી જૈસી કોઈ નહીં. તમે જે બધા સિરિયલો જોવો છો ને, આ બધી અમે જોતા નથી. હા, તમારા જેવા જ બધા નામ કહી જાય છે.
આ સિરિયલ આવતી હોય અને સવારના પોરમાં જો ગોઠવે તો આવી ના શકાય. એ કહેવાય કેટલા હપ્તા થઈ ગયા તો કે તુલસી મરતી નથી, મરવા દેવી નથી એને. એમાંથી આસક્તિ વૃત્તિ એટલી છે, છોડી શકતા નથી. એક સિરિયલ છોડી શકાતી નથી. પહેલાના સમયે રવિવારે આપણી રવિ સભા તો થાય છે, અને રવિવારે કંઈક પેલા ટીવીમાં ફિલ્મ આવતું હતું, સિરિયલ કંઈક સારી આવતી હતી, તો કોઈક સેન્ટરના કેટલાક હરિભક્તોએ પ્રમુખ સ્વામીને પત્ર લખ્યો કે સ્વામી બરાબર છે, યોગી બાપાના વખતથી વર્ષોથી રવિવારે સભા થાય છે, પણ સભા તો ગમે તે વારે ગોઠવી ના શકાય, આપણે શનિવારે સભા ગોઠવો. બાપા સુધી પત્ર મોકલ્યો. કેમ પત્ર મોકલ્યો? કારણ કે રવિવારે સિરિયલ છોડવી પડતી હતી. માણસોની કેવી વૃત્તિ છે. એક સિરિયલનો આપણે ત્યાગ કરી શકતા નથી, એક ફિલ્મનો ત્યાગ ન થઈ શકે. આ ટીવી રૂપી માયા, સ્થાન રૂપી માયા, સભામાં મને અહીંયા જ ફાવે, આજ મારી બેઠક. સ્થાન રૂપી માયા, રૂમાલ મુકાઈ જશે, જાત જાતનું મુકાઈ જશે, કોક ખસેડે તો માયા અંદરથી છંછેડાશે. આ સ્થાન રૂપી પણ માયા છે. મને આજ ફાવે, એ સ્થાનનું બંધન થઈ જાય. એ પણ ગુણાતીત સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું છે કે બાલના કાગડા એ કાઠિયાવાડ બાજુ આમ ચરોતર બાજુ ના જાય, ચરોતરના કાગડા એ બાલ બાજુ ના જાય. કોઈ દિવસ સાબરમતી નદી ઓળંગીને ના જાય. હવે આ બાજુ પણ એને રોટલી કે જે કંઈ ખાવા પીવાનું તો મળવાનું છે ને, પણ કાગડાને પણ સ્થાનની અંદર બંધન થઈ જાય છે, એ સ્થાન ઓળંગી શકતા નથી. પ્રવૃત્તિ રૂપી માયા, પ્રવૃત્તિ આપણને એટલી લાગી જાય છે, કામ ધંધાનો એટલો કારભાર લાગી જાય છે, એ છોડીને પારણમાં આવી ન શકાય, ભગવાનની મૂર્તિનું ચિંતન ન કરી શકાય. કુંડળ ગામ છે, સારંગપુર તરફ બરવાળાથી જયારે આવીએ રસ્તામાં કુંડળ ગામ આવે. એના રાયબા કરીને મહારાજના એક હરિભક્ત હતા, ખૂબ સન્નિષ્ઠ ભક્ત, અને મહારાજની કૃપાથી તેઓને સમાધિ થતી. મહારાજ જે કઈ સ્થાને સમૈયા કરે એ સમૈયાના અખંડ દર્શન થાય. સમાધિમાં મહારાજની મૂર્તિ દેખાય. હવે સમાધિ એટલે શું? આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ આવે છે, 8 અંગ સિદ્ધ કરે પછી તો 8મું અંગ આ સમાધિ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. યમ એટલે શું? નિયમ એટલે શું? આસન એટલે શું? આપણે એક એક અંગ ક્યારે સમજી શકીએ? ખાલી આસન માટે એવું કે છે 81 જાતના આસન છે. આપણે પદ્માસન ને, ધનુરાસન ને, હલાસન ને, સર્વાંગાસન ને, આ બધા ઘરે ઘણા છોકરાઓ કેટલાક વડીલો પણ આસન કરતા હોય છે. એ આપણા આસન તો આસન કહેવાય જ નહીં. દિવાલના ટેકે ઉભો થઈને શીર્ષાસન કરતો હોય, ઓશિકું નીચે ગોઠવીને, એને શીર્ષાસન ના કહેવાય. શીર્ષાસન તો જાતે ખુલ્લાની અંદર રહેવાનું હોય, સર્વાંગાસન કરવાનું હોય, અને પાછું એક આસનની અંદર 3 કલાક બેસી શકે, 3 કલાક વળીને રહી શકે, તારે એક આસન સિદ્ધ થયું કહેવાય. શીર્ષાસનમાં 3 કલાક રહેવાનું ઊંધેમાંથી, ત્યારે એક આસન સિદ્ધ થાય. પદ્માસન વાળીને આપણે બેસીએ છીએ, એમાં 3 કલાક બેસવાનું. આપણે 1 કલાકની કથામાં 5-5 મિનિટે ડાબાનો જમણો, જમણાનો ડાબો કર્યા કરતા હોઈએ, એમાં 3-3 કલાક બેસવું કેટલું ભારે છે. જ્યારે એ કુંડળના રાઈબાને સહેજે અષ્ટાંગ યોગ સિદ્ધ કરાઈ મહારાજે સમાધિનું સુખ આપ્યું હતું. મહારાજ જે કઈ સમય આ ઉત્સવ કરેના દર્શન થાય, મહારાજની મૂર્તિના દર્શન થાય. એકવાર ગુણાતીતાનંદ સ્વામી કુંડળ ગામ આગળથી પસાર થતા હતા. સ્વામીએ કેટલાક હરિભક્તોને ત્યાં મોકલ્યા. સ્વામી જાણતા હતા કે રાઈબાને મહારાજના દર્શન થાય છે. સ્વામીએ પૂછાવ્યું કે રાઈબાને પૂછો તો ખરા કે મહારાજના દર્શન કરે છે કે નહીં રોજ. એ વખતે રાઈબાને પેલા હરિભક્ત પૂછવા ગયા, અને રાઈબા પોતે શું બોલ્યા? એ કે આંખો બંધ કરીને કરવા બેસું તો થાય ખરા, પણ આ છાણ વાસીદામાંથી ક્યાં નવરાશ મળે છે, ક્યાં મહારાજની મૂર્તિનું દર્શન. અને શું કે છે કે આ છાણ વાસીદા કરવામાંથી ક્યાં નવરાશ મળે છે. કામ ધંધામાં એટલા માણસો ઓતપ્રોત થઈ જાય છે, ભગવાનની મૂર્તિના દર્શન થતા હોય, પરંતુ એને કરવા માટેનો સમય એ પોતે ફાળવી શકતા નથી. આ પ્રવૃત્તિ રૂપી માયા. આજે દિવસ દરમિયાન આપણે કેટલો બધો જમવાનો સમય ફાળવીએ છીએ. દિવસ દરમિયાન જમવાનો સહેજે સહેજે અડધો કલાક કે કલાક તો દિવસમાં જતો રહેતો છે. આપણે ગમે તેટલા પ્રવૃત્તિની અંદર મગ્ન હોય તો સંડાસ બાથરૂમનો ટાઈમ નથી કાઢતા. આમાંથી પોતાના લગ્ન હશે તો સંડાસ બાથરૂમ તો જતા જશો ને તમે બધા. એ કે પોતાના લગ્ન છે, આજે તો ટાઈમ નહીં મળે, આજે તો શણગાર સજવાના. લગ્ન શું, એસએસસી ની એચએસસી ની પરીક્ષા હોય, છોકરાને વાંચવાનું એટલો બધો મૂડ હોય, સેટ પણ પોતે ચાલતા ચાલતા પરીક્ષા ખંડમાં જતા જતા પપ્પા એને સ્કૂટર પર લઈ જતા હોય તો અપેક્ષિત લઈને બેઠો હોય, છેલ્લે છેલ્લે વાંચ્યા કરતો હોય. જેને એક ક્ષણ બગાડવી ગમતી નથી, એ સંડાસની પાછળ આપણે 10-15 મિનિટ નથી કાઢી દેતા. એસએસસી કે એચએસસી ની પરીક્ષા હોય તો પરમાત્માને સંડાસ જેટલા પણ નહીં ગણવાના ભગવાનને, એટલો સમય આપણે ન કાઢી શકીએ દિવસ દરમિયાન. પણ પ્રવૃત્તિની માયા, કામ ધંધાની માયા, એ માયાની અંદરથી આપણે સહેજ નિવૃત્ત થઈ શકતા નથી. એ માયા મને ને તમને એટલી વળગે છે એ ધંધાની અંદર, પરંતુ એ માયા છોડીએ તો ભગવાનનું ભજન થાય. એ આ પ્રકારની બાહ્ય માયા
અંતર માયા, અહમ અને મમત્વ રૂપી માયા. માયા કોઈથી છોડી શકાય એવી નથી. બ્રહ્માનંદ સ્વામી કહે છે, માયા કૌસુ તજી નહીં જાવે, માયા કોઈ સુ જાતન મેલી, ભટ્ટ પંડિત ધન કારણ ભટકત લોકન કુ સમજાવે, કનક કામિની ત્યાગ કરે તો માયા માન ઈર્ષા લાવે, બ્રહ્માનંદ પ્રગટ હરિ સેવે, તાકે ટીગ નહીં આવે. આ માયા ખરેખર ખૂબ વિકટ છે, એને છોડી શકાતી નથી. પણ કૃષ્ણ ભગવાન કહે છે, એ યથા મામ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે, જે મારા શરણે આવે છે એ માયામાંથી મુક્ત થાય છે. સંસારમાં રહેવાનું છે પરંતુ માયાથી મુક્ત રહેવાનું છે. જેમ પાણીની અંદર નાવ ચાલતી હોય, ગમે તેટલા પાણીની અંદર નાવ ચાલે તો વાંધો ના આવે, પણ નાવમાં પાણી ભરાય તો વાંધા સિવાય બીજું કંઈ જ નહીં. નાવે પાણીમાં ચાલવાનું છે પણ પાણીને નાવમાં ભરવાનું નથી. આપણે સંસારમાં રહેવાનો છે પણ સંસારને આપણામાં નથી રાખવાનો. સંસારમાં રહેવાનું પણ જળ કમળવત નિર્લેપ ભાવથી રહેવાનું, તો માયા એ અસર ન કરે. બધાને અસર કરી જશે, પણ જે ભગવાનના ભક્ત હોય એ માયાથી મુક્ત બની શકે છે. બીજા લોકોને લાગે કે આ તો માયામાં પડ્યા છે, પણ ભગવાનના ભક્ત ખરેખર ભગવાનની આજ્ઞાથી પ્રવૃત્તિ કરતા હોય. બંધિયાના ડોસાભાઈ હતા, એ ખરેખર એવા પ્રવૃત્તિશીલ હતા અને કામ ધંધો ગોળનો વેપાર એનો ખૂબ ભારે હતો. એકવાર બંધિયા ગામના કેટલાક જૈન માણસો એ પોતે આગળ કંઈક જતા હશે દર્શન માટે પોતાના તીર્થસ્થાનમાં, અને ગરડા પધાર્યા. એ વખતે ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું કે અમારા આ બંધિયા ગામના ડોસાભાઈ શું બરાબર સત્સંગ ભજન ભક્તિ તો કરે છે ને? એ વખતે જૈન લોકો શું બોલ્યા? એ કે સ્વામિનારાયણ, અમે તો ગળા સુધી વ્યવહારમાં માયામાં ડૂબેલા છીએ, પરંતુ તમારા ડોસાભાઈ તો ચોટલી સુધી સંસારમાં ડૂબેલા છે. મહારાજ કે સમજી શકાયું નહીં, શું કહેવા માંગો છો? એ કે તમારા ડોસાભાઈને દાંતણ કરવાનો સમય મળતો નથી. સવારના ઉપરમાં ઉઠ્યા પછી દાંતણ પોતાના હાથમાં લીધું હોય અને પછી કામ કરવા જાય, ગોળના બીલા જોખવાની અંદર, પેલા શીરડી વેચવા આવતા હોય એ લેવાની અંદર, ગોળ કાઢવાની અંદર એટલા પ્રવૃત્ત રહે છે. દાંતણ કાન ઉપર, પેલા મિસ્ત્રી નહીં પેન્સિલ અહીંયા મૂકી રાખે એમ પેલું દાંતણ એ કાન ઉપર ભરી રાખે છે, તો 12 વાગી જાય, દાંતણ કરવાનો સમય એને મળતો નથી. કેવા માયાની અંદર પડેલા છે. મહારાજ કે માયામાં પડેલા નથી, પ્રવૃત્તિ કરે છે, પણ અમારું ભજન ભક્તિ કર્યા વગર ક્યારે મુખની અંદર પાણી પણ મૂકતા નથી. અમારું ભજન ભક્તિ ક્યારેય છોડતા નથી. એ કે ના હોય, માયામાં પડેલા છે, અમારા કરતા પણ વધારે ડૂબેલા છે. મહારાજ કે જો અમે એને સાધુ કરી દઈએ તો? એ કે થતા હશે. જે માણસ ટાઈમે પૂજા ન કરી શકતો એ સાધુ શું થાય? મહારાજ કે જોઈએ ત્યારે તમે વળતા આવો, અને જો અમે ડોસાભાઈને સાધુ કરી દઈએ તમારા મારા સ્વામિનારાયણના સત્સંગી થવું? હા કે તો કબૂલ છે કે અમે જૈન છીએ, પણ જૈન ધર્મનો ત્યાગ કરીને તમારા સત્સંગી બની જઈશું. યાત્રા કરવા ગયા, આ બાજુ ભગવાન સ્વામિનારાયણે પત્ર કોકના દ્વારા લખાવ્યો. મહારાજે પત્ર મોકલ્યો. ડોસાભાઈ પોતે ત્રાજવાની બાજુમાં જ બેઠા હતા, ગોળ જોખતા હતા, અને હાથમાં પત્ર આવ્યો. પત્રની અંદર મહારાજે લખાવ્યું હતું, જ્યાં હો, જે સ્થિતિમાં હો, જે ક્રિયા કરતા હોય એનો તત્કાળ ત્યાગ કરી અને અહીંયા ગઢપુર આવી જવું. ત્રાજવાની અંદર જોખવાનું ચાલુ હતું, આગળ જોખવા પણ રહ્યા નથી. માયા અસર કરતી નથી. એ પોતે નીકળી ગયા, ગઢપુર પહોંચ્યા. મહારાજને કહે છે, મહારાજ શું આદેશ છે? મહારાજ કે ત્યાગી થવાનું છે. બોલો મહારાજ, ક્યારે થવાનું છે? મહારાજ કે અબગડી થવાનું છે. મુંડન કરી દીધું છે, અને પછી પેલા ગૃહસ્થના કપડાનો ત્યાગ કરાવી સાધુના કપડા પહેરાવી દીધા, અને પછી પેલા જૈન લોકો યાત્રા કરતા પાછા ફર્યા. અને પછી જૈનોને મહારાજે કીધું કે તમે કહેતા તમારા ડોસાભાઈ તો માયામાં. હા કે મહારાજ, એ તો ચોટલી સુધી ડૂબેલો છે, નથી આવ્યો ને? મહારાજ કે ઓળખી લો, આ પરમહંસોમાં ક્યાંક બેઠા હશે. અને પછી શોધખોળ કરી. પહેલા તો માથે વાળ હોય ને પછી મુંડન થાય, ઓળખાયવા ના રે. પછી જોયું તો બરાબર ઓળખી ગયા કે અલા ડોસો, તું પ્રવૃત્તિમાં આટલો પડેલો તો તું સંસાર છોડી શકે અને સાધુ થઈ શકે? શું ખરેખર સ્વામિનારાયણનો પ્રભાવ અને પ્રતાપ છે? મહારાજ કે જણાવ્યું ને, મારા ભક્તો માયામાં લાગતા હોય છે, પણ જે મારા શરણે આવે છે ને માયા ક્યારેય બંધન કરી શકતી નથી. મહારાજ કે ચાલો હવે સ્વામિનારાયણની કંઠીઓ તૈયાર છે, સત્સંગી થાવ. એ કે તમે બહુ જબરા, પણ અમે સત્સંગી ન થઈ શકીએ, ન થઈ શક્યા. સ્વામિનારાયણ ધર્મનો અંગીકાર ન કરી શક્યા. પણ કહેવાનું શું કે બહારના લોકો ગમે તેટલી ભજન ભક્તિ કરે, માયા છોડી શકતા નથી. પરંતુ પ્રગટ ભગવાનના સાનિધ્યમાં આવે એ માયા થકી પોતે રહિત થઈ શકે છે. મન કર્મ વચન, અહીંયા તુલસીદાસ લખે છે, મન કર્મ વચન છાંડી ચતુરાઈ. પોતાની બુદ્ધિનું ડાપણ છોડવાનું છે, ચતુરાઈ છોડવાની છે, અને ભગવાનની મન કર્મ વચને ભક્તિ કરે એ માયાથી મુક્ત થાય. એ આવા સંસાર થકી રહિત થઈ શકે છે. સ્વયં તીર્ણાહા પરાંતારયંતી, જે પોતે તરેલા છે એવા સંત બીજાને પોતે તારી શકે છે. આજે સ્વામીજીના સાનિધ્યમાં ધનરૂપી માયા, આજે પૈસો છે ને બહિર પ્રાણ કહેવાય છે.
પૈસો છોડી શકાતો નથી. એકવાર કંજૂસ માણસ એક દાન દક્ષિણા આપવા માટે નીકળ્યો છે અને પેલી આરતીની થાળી ફરતી ફરતી આવતી હોય એટલે લોકો પૈસા નાખે ને પૈસા નાખવાની ઈચ્છા નહીં, પણ કોક નાખે એટલે આપણે નાખવા તો પડે જ. શરમે લાજે શરમે કરીને એણે પોતાના ખિસ્સાની અંદરથી રૂપિયો કાઢ્યો, હથેળીમાં મૂકી રાખ્યો, આપવા જાય પણ એને મન થતું નથી અને પછી મુઠ્ઠીમાં બરાબર દબાઈ રાખ્યો. ઉનાળાનો વખત હતો અને જેવી થાળી નજીક આવવા ગઈ પરસેવો હાથની અંદર થયો અને તરત જ પેલો કંજૂસ રૂપિયા ઉપર હાથ મૂકી અને માથા ઉપર છોકરાને હાથ ફેરવતો રૂપિયાને કહે છે, શું કહે છે, રડીશ નહીં, હું તને નહીં આપું, કે તારો ત્યાગ નહીં કરું, એમ કરીને ખિસ્સામાં પાછો મૂકી દીધો. પૈસો છોડી શકાયો નથી. હા, બહિર પ્રાણ છે, એનો ત્યાગ થઈ શકે એવો નથી. આજે સ્વામીજીના સાનિધ્યની અંદર હરિભક્તો પ્રમુખ સ્વામીના સાનિધ્યમાં કોરા ચેક અર્પણ કરે છે. એ ક્યારે શક્ય બને? જ્યારે માયા થકી મુક્ત થયા હોય ત્યારે પૈસાનો ત્યાગ થઈ શકે. રાજકોટના મંદિરની અંદર, લંડનના મંદિરની અંદર, હ્યુસ્ટન, શિકાગો, અત્યારે લોસ એન્જલસ, એટલાન્ટા વગેરે સ્થાનોએ મંદિર બની રહ્યા છે. હરિભક્તોએ પોતાના ઘર વેચી અને મંદિરમાં ખરડાની રકમ પૂરી કરી છે. ઘર તો વેચાય, લોન લઈને લાખો રૂપિયાની લોન લે, પોતે હપ્તા ભરે, પોતે રકમ ભરશે, પણ એ લોનની તમામ રકમ એ મંદિર નિર્માણમાં પોતે આપી દે છે. એક પૈસો પોતે રાખતા નથી. ગાંધીનગરમાં પેલા દેવેન્દ્રભાઈ સૂચક છે, એની પત્નીનો આખો પગાર એ મંદિરમાં જ આપવાનો અને પોતાના પગારનો અડધો ભાગ પાછો મંદિરમાં આપવાનો. ધન થકી કેટલા અનાસક્ત થયા હોય, માયા કેટલી મૂકી શક્યા હોય, ત્યારે આ પ્રસંગો શક્ય બને, આપણે મૂકી શકતા નથી. આસક્તિ એટલી બધી હોય છે ને. દાન દક્ષિણા આપણે કરીએ તો એ કેવી કરીએ છીએ? જે રૂપિયાની નોટ પાનના ગલ્લે ના ચાલે, શાકભાજીની લારીએ ના ચાલે, હગે પેલા છોકરાને કોકને આપવામાં કામ ના ચાલે, એ કે નાખો સ્વામિનારાયણના મંદિરમાં. કે કોક ભગવાન તો ભાવના ભૂખ્યા છે. સખી બુદર ભૂખ્યો છે ભાવનો. ભગવાન તો ભાવના ભૂખ્યા છે ને, ગમે તેવું આપો, ભગવાન તો ક્યારે તિરસ્કાર કરતા નથી. સરકારે પેલા છે ને 1000ની નોટો બહાર પાડી હતી, વચ્ચે બંધ થઈને પાછી અત્યારે ચાલુ છે ને 1000ની નોટો. એ 1000ની નોટો વચ્ચે બહાર પાડી અને સરકારે પછી રિઝર્વ બેન્કે આખર તારીખ આપી કે આ તારીખ સુધી વટાવી દેવાની, નહીં તો પછી કોઈની ચાલશે નહીં. ઘણા બધા લોકોએ વટાવી દીધી, પણ એટલી પ્રવૃત્તિમાં પડ્યા હોય મોટા મોટા શેઠિયાઓ, વટાવાની રહી ગઈ નોટો. અને પછી 1000ની નોટો સમય તો પૂરો થઈ ગયો. આ નોટોનું કરવું શું? પછી તો પસ્તીના ભાવમાં જ જાય. એ રૂપિયાની નોટ કઈ ચાલે નહીં 1000ની. તો સુરતની અંદર ડાયમંડના, લુમ્સના મોટા મોટા શેઠિયા હોય, એ આપણા મંદિરે, પેલું જૂનું મંદિર હતું ત્યાં દર્શન કરવા આવે અને પછી 1000ની નોટો ગલ્લા પેટીને નાખતા ગયા. કોઈ દાડો રૂપિયાની નોટે નાખે નહીં, પણ હવે ચાલે એવી રહી નથી એટલે 1000ની નોટો નાખી. પણ સરકારે કાયદો કર્યો કે બીજી કોઈ નોટો નહીં ચાલે, પણ જેટલી સ્વામિનારાયણના કે કોઈ પણ મંદિરમાં હશે બધી ચાલી જશે. ન કરે નારાયણ, ન કરે સ્વામિનારાયણ. ભગવાનને આવું બધું ખોરું દાન, બધા આ પ્રકારની આપણી ખોરી ભાવના હોય જે કાંઈ ના ચાલે. ઘણી વાર સંતો ઉત્તરાયણમાં જોડી માંગવા જાય ને, કોક ગામમાં કોકે સારા ઘઉં આપ્યા હોય, પણ પેલા લોકોને આપવાની દાનત ના હોય ને, ઘરેથી પેલા એવા ખોરા ઘઉં લઈને આવશે ને, જે પેલા આગળના મણ ઘઉં એ પેલા વાડકી ઘઉં બગાડી નાખશે. આવી ભાવના આપણી હોય છે. પોતે સારું આપી તો ન શકે, પણ કોકનું આપેલું પણ એ બગાડી નાખે છે. આપણે દાન સારી ભાવનાથી કરી શકતા નથી. ખરું દાન હોય ત્યારે આવું સારું સારું અર્પણ કરી દેવું ભગવાનના ચરણોમાં. એ કેટલું માયા થકી મુકાયા હોય તો આ બધું શક્ય બને. દીકરા સંતાન રૂપી માયા, સંતાનની માયા ખૂબ મોટી છે. છોકરો સ્કૂલે જવા નીકળ્યો હોય અને તરત માતા પિતા ઘરે કે બેટા ધ્યાન રાખજે, ચોકડી આવે તારે આજુબાજુ જોવાનું, ડાબી બાજુએ ચલાવવાની. કેટલી ચિંતા બાળકોની આપણે કરીએ છીએ. દીકરા માટે કેટલી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. એ છોકરાને ભગવાનના ચરણોમાં અર્પણ કરવા આ માયા થકી રહિત થયા હોય તો શક્ય બને. આજે પ્રમુખ સ્વામીના અમે 722 સાધુ છીએ, એમાંથી 60 થી 65 જણા અમે મા બાપના એકના એક દીકરા છીએ. આ માયા થકી મા બાપ રહિત થયા હોય ને તો પોતાના છોકરાને આપી શકે. ઘણા કહે છે આ સંપ્રદાયમાં સ્ત્રીનો તિરસ્કાર છે. અરે સ્ત્રીનો તિરસ્કાર તો બીજે છે, અહીંયા તો સ્ત્રી સાચી ભક્ત બને છે. તો જે શાસ્ત્રની અંદર માતા મદાલાસાની, ગોપીચંદની માતા મેનાવતીની વાતો હતી જોવી હોય તો આ સંપ્રદાયમાં એ માતાઓ પ્રગટ છે. પોતાના દીકરાને ક્યારે અર્પણ કરી શકે? કંઈક વાત સમજાઈ હોય, એકના એક દીકરાને આપી દેવા. છોકરો થોડોક ટાઈમ બહાર ગયો હોય મામાના ઘરે તો એ કેટલા આપણે ફોન કરીએ છીએ, એના વગર રહી શકતા નથી. આ તો મોટો કર્યો, ઓરી અછબડા વગરનો થઈ ગયો, તૈયાર થઈ ગયો અને પછી ભગવાનના ચરણોમાં કાયમ માટે મૂકી દેવાનું. હોસ્ટેલમાં નથી મૂકતા, જીવન પર્યંત સમર્પણ કરી રહ્યા છે. ભણેલા ગણેલા ડોક્ટર, ઇજનેર થયેલા છોકરાઓને આપી દેવા કાયમ માટે. માતાને વાત સમજાઈ હોય, માયા થકી રહિત થાય તો શક્ય બને. સારંગપુરની અંદર અમારા પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી છે, પોતે ભંડારનો કાર્યભાર સંભાળી રહ્યા છે. પોતાના માતા પિતાના એકના એક દીકરા,
આફ્રિકાની અંદર પોતે રહેતા હતા. એમના બાપુજીનું અવસાન થયું. એ અને એમની બેન અને એમની માતુશ્રી 3 જણા આફ્રિકામાં રહે છે. એની માતાએ સારો અભ્યાસ કરે, સંસ્કાર જળવાઈ રહે એના માટે એને ગુજરાતની અંદર અહીંયા ભણવા માટે મોકલ્યા. પણ શું વાત આ લોકોને સમજાઈ હશે? સ્ત્રી ભક્તોના હૃદયમાં કેટલી માયા થકી રહિત થયા હશે. તો થોડાક દિવસે એ પોતે અહીંયા વિદ્યાનગર પોતાના દીકરા ઉપર પત્ર લખે. સત્સંગ આલ્બમની અંદર એ માતાએ પોતાના દીકરા ઉપર લખેલો પત્ર, એનું પેલું લેખન કરવામાં આવ્યું છે. એક માતા, એક બેન પોતાના ભાઈને અને પોતાના દીકરાને પત્રની અંદર શું લખે છે? પ્રિય બેટા સમીર, એમનું નામ પૂર્વાશ્રમનું નામ સમીર હતું. પ્રિય બેટા સમીર, આપણે ભગવાનના દીકરા છે, ભગવાનના ખોળે જવાનું છે અને સાચી ભક્તિ કરી લેજે. અમે તારા સાચા મા બાપ નથી, સાચા મા બાપ તો ભગવાન સ્વામિનારાયણને પ્રમુખ સ્વામી છે. આવા પત્ર લખીને મા બાપે પ્રેરણા આપી અને પોતાના એકના એક દીકરા, વિધવા માતા પોતાના દીકરાને અર્પણ કરી શકે. આ માયા થકી રહિત થયા હોય તો શક્ય બને. આવા સંતના સાનિધ્યમાં આવે તો માયા થકી રહિત થઈ શકાય છે. સામેથી પ્રેરણા આપે. અમારા સારંગપુરની અંદર બીજા એક સ્વામી છે, પરમ વિવેક સ્વામી, લંડનના છે. એના મામા ગાંધીનગર અક્ષરધામના કોઠારી વિશ્વવિહારી સ્વામી. મામા પણ સાધુ છે, ભાણો પણ સાધુ થયો. એ પણ પોતાના મા બાપના એકના એક દીકરા હતા. એ જ્યારથી નાના હતા ત્યારથી માતાએ એવા સંસ્કાર રેડ્યા. માતા રોજ એના દીકરાને કહે, બેટા વકીલ મોટો, પછી વકીલથી મોટો એન્જિનિયર, એન્જિનિયરથી મોટો ડોક્ટર, ડોક્ટરથી મોટો FRCS અને સૌથી મોટો સાધુ. છોકરો જ્યારથી નાનો હતો ત્યારથી એની માતા એને દ્રઢ કરાવે. મધ્ય 22માં લખ્યું છે કે સૌથી મોટામાં મોટી પદવી તો સાધુની પદવી છે. માતા આ પ્રકારે સંસ્કાર આપે અને એકના એક દીકરાને પોતાના ઘરે મર્સિડીઝ ગાડી હોય એને પણ ત્યાગ કરાવીને ભગવાનના ચરણની અંદર સમર્પિત કરી શકે છે. એ માયા થકી રહિત થયા હોય તો આ બધું શક્ય બને છે. એટલે સ્વામીજી એવા ભક્તોનું નિર્માણ કરે છે. આજે શાસ્ત્રમાં માયાનો ઉલ્લેખ છે, શાસ્ત્રમાં માયા થકી રહિત થવાના કંઈક ઉપાય બતાવ્યા છે. પણ કોણ આપણને મુક્ત કરી શકે? એવા સંત મળે, એવા ગુરુ મળે તો ધનરૂપી માયા, આ સંતાનરૂપી સ્ત્રીરૂપી માયા, એમાંથી આપણને આસક્તિ ટાળી અનાસક્ત કરીને ભગવાનના ચરણ સુધી પહોંચાડી શકે. એટલે તુલસીદાસ રામચરિત માનસમાં લખે છે કે માયા કોઈ દિવસ છોડી શકાય એવી નથી. કોણ છોડી શકશે? મન કર્મ વચન છાંડી ચતુરાઈ, ભજત કૃપા કરી હઈ રઘુરાઈ. જેના ઉપર ભગવાન અને સંતની કૃપા થશે, જે ભગવાનના ચરણમાં શરણમાં જશે, એ માયા થકી મુક્ત થશે. એવા રામની વાતો એ તુલસીદાસ પોતેના મુખારવિંદના દર્શન કરતા ભગવાનના મુખના દર્શન કરશે. એમાં જે આસક્ત બનશે એ પોતે માયા થકી રહિત થશે. એની વાતો કરી અને કેટલીક બાળલીલા. આમ તો રામચંદ્ર ભગવાનની બાળલીલા વિશેષ રામાયણમાં કઈ ઉલ્લેખ આવતો નથી. રામચરિત માનસમાં કેવળ એક બે બાળલીલાનો ઉલ્લેખ છે. કારણ કે ભગવાન તો મર્યાદા પુરુષોત્તમ હતા ને આ બધો ડિપાર્ટમેન્ટ કૃષ્ણ ભગવાનને સોંપ્યો હતો. કૃષ્ણ ભગવાને જાતની લીલાઓ ઘણી બધી કરી છે, જાતના ઘણા બધા ચરિત્ર કર્યા છે. આ તો મર્યાદા સ્થાપવા માટે આવ્યા હતા, એટલે મર્યાદાનો ભંગ થાય એવા કોઈ ચરિત્ર પોતે કરતા નથી. પરંતુ એક બાળલીલાનો ઉલ્લેખ કરતા તુલસીદાસ ખૂબ જ સુંદર એનું આલેખન કરતા કહે છે, એહી વિધિ શિશુ વિનોદ પ્રભુ કીના, सकल नगर बासीन सुख दीना, एक बार जननी अनवाहे करी सिंगार पलना पोडाई, निज कुल इष्ट देव भगवाना पूजा हेतु किन एही स्नाना, करी पूजा नहीं वेद्य चढ़ावा, आप गई जहा पाक बनावा, बहुरी मातु तहा एही चली आई, भोजन करत देख सुत जाई. તુલસીદાસ વર્ણન કરતા કહે છે કે કૌશલ્યા માતા એકવાર રામને પોતે પારણામાં પોઢાડેલા હોય છે અને કૌશલ્યા એ પોતે પોતાના ઘરે જે કંઈ ભોજન તૈયાર થયું એ ભગવાનને થાળ કરવા માટે જાય છે, નૈવેદ્ય ધરાવે છે. રામાયણ આપણને સાથે સાથે રામની લીલાની સાથે નૈવેદ્ય ચડાવવું જોઈએ એ પણ શીખવી જાય છે. જે કંઈ આપણા ઘરે બને એ ભગવાનને સમર્પણ કર્યા પછી, ભગવાનને અર્પણ કર્યા પછી એ જમવું જોઈએ. આ તો ઘરે સીધું કંઈ લાયા નથી ને મોઢામાં નાખ્યું નથી, પણ કંઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય એક વૈષ્ણવ ભક્તનું લક્ષણ છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખે છે, કૃષ્ણયાય અનર્પિતમ વાર્યપી ક્વચિત. કૃષ્ણને અર્પણ કર્યા વગરનું, સ્વામિનારાયણ ભગવાનને ધરાવ્યા વગરનું એક પાણી પણ ન પી શકાય.
જે કઈ વસ્તુ આપણને પ્રાપ્ત થાય એ ભગવાનને ધરાવવાનું છે. આપણા ઘરે જે કઈ શાકાહારી વાનગી બનતી હોય, આમ તો આપ બધા હિન્દુ જ છે એટલે શાકાહારી જ જમતા હોઈએ આપણે, પણ ઘણા બધા કહેવાતા હિન્દુ હોય ઘણું બધું જાત જાતનું ખાતા હોય છે. પ્રમુખ સાંઈ મહારાજ પરદેશ ગયા હતા, એક ભાઈને પૂછ્યું કે બરાબર છે ને હિન્દુના નિયમ ધર્મ તો? હા કે સ્વામી બરાબર છે, મારા ઘરની અંદર મોટું મંદિર છે અને હરિમંદિરમાં એવડું મોટું મંદિર હતું, પાછું કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ પેલા લાલજી બધા ઘરમાં રાખતા હોય વૈષ્ણવો, એ લાલજી રાખ્યા હતા. પ્રમુખ સ્વામીએ પૂછ્યું કે ખાવા પીવાનું કેમ છે, કોઈ વ્યસન? એ કે સ્વામી કોઈ વ્યસન નથી આપણે. પછી ઉલટ તપાસ કરી સ્વામીજીએ કે વ્યસન એટલે બીજું કઈ દારૂ બારૂ? એ કે સ્વામી એક ખાલી દારૂ પીવું છું, બીજું કોઈ વ્યસન નહીં. દારૂ ન જાણે વ્યસનબાદ નહીં ગણતા હોય. પછી કે ખાલી દારૂ પીવું છે, પણ આપણે પાકા વૈષ્ણવ, ભગવાનને ધરાવ્યા વગર દારૂનું એક ટીપું પણ મોઢામાં નહીં મૂકવાનું. દારૂ એ ભગવાનને પાયા પછી જ આપણે પીવાનો, કે પહેલો ભગવાનને ધરાવવાનો. આવું કઈ આગુ પાછું ધરાવતા નહીં ઘરમાં. જે કઈ સારું આપણે જમતા હોઈએ, શાકાહારી વાનગીઓ ડુંગળી લસણ વગરનું, જે કઈ આપણે ઘણા બધા ભગવાનને કોફીના રવાડે ચડાવે છે, ભગવાનને ચાલે, ભગવાનને ચા પીવડાવવાની જરૂર નથી. જે કઈ ખાવાનું બનાવ્યું હોય ને એ ભગવાનને ધરાવજો. પણ માણસો પોતાની ચા વગર ફાવે ને એટલે ભગવાનને ચાના રવાડે ચડાવે. જે કઈ આપણે કઈ જમતા હોઈએ ભગવાનને સાચી ભાવનાથી, આપણી જે કઈ શક્તિ હોય એવું નથી કે ભગવાનને કઈ સારો થાળ જ હંમેશા ધરાયા કરો. ઘણા બધા હરિભક્તો પોતાના ઘરે બપોરે જમાડે છે ભગવાનને, પણ રાત્રે થાળ ધરતા નથી. શાના માટે? એ કે બપોરે તો સ્વામી રોટલી દાળ ભાત શાક જમાડ્યા હોય, પણ રાત્રે તો કઈ અમારી સ્થિતિ એટલી સારી નથી, ખીચડી છાશ કે કઢી જ મોટે ભાગે ઘણી વાર જમતા હોય, અને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મંદિરમાં ચાંદીના થાળમાં જમતા હોય અને સારી સારી વાનગી મિષ્ટાન જમતા હોય, એને ખીચડી કઢી જમાડીએ તો ભગવાનને કેવું લાગે? ભગવાનને જેવું લાગવું એવું લાગે. ભગવાનને એ તો એ ધરાવો, 6 મહિના સુધી ધરાવો એટલે ભગવાનને ખબર પડશે કે આની સ્થિતિ સુધારવા જેવી છે. ભગવાન કંટાળશે નહીં. માણસને એકની એક આઈટમથી કંટાળા હોય પછી નહીં ચેન્જ માગે ને, એમને વિનંતી કરવાની ચેન્જ જોઈતો હોય કંઈક સારું આપો. તમારે ચેન્જ જોઈતો તો ભગવાનને એકનું એક પણ ધરાવવાનું ચાલુ રાખો. જે કંઈ આપણને મળતું હોય એ ભગવાનને ધરાવ્યા પછી આપણે મુખની અંદર અંગીકાર કરીએ. કારણ કે આપણા મુખની અંદર કોળીઓ આવે એના પેલા ઘણા બધા પાપ કર્મની અંદરથી પસાર થાય છે. ખેડૂત પોતાના ઘરની અંદર ખેતરમાં ખેતી કરે, એને બિયારણ વાવે છે, ઘણી બધી દવા ઘઉંના છોડ ઉપર છાંટે છે. જેટલી જીવાત મરશે એનું પાપ ખેડૂતને લાગે, સાથે સાથે રોટલો ખાનારાને પણ લાગે છે. એ પાપમાંથી છૂટવા માટે બજારની અંદર, ગંજ બજારની અંદર અનાજ આવે, વેપારીઓ કેટલું આગુ પાછું કરે છે. એ વેપારીનું કપટ પણ આપણને થોડું ઘણું કંઈક લાગે. વેચવા જ ખરીદવા જઈએ એ વખતે પણ કંઈક આગુ પાછું કોકે કર્યું હોય, કરિયાણાના દુકાનવાળાએ, એ બધું પણ કંઈક આપણને લાગે છે. આપણા ઘરે લાયા પછી કંઈક પેલી જીવાત પડી હોય એને કાઢી નાખીએ, જીવાત કંઈક આપણા ઘરે મરે એનું પણ કંઈક પાપ લાગે છે. એટલે મુખની અંદર રોટલી કે ટુકડો આવે એ પેલા ઘણા બધા પાપ કર્મથી પસાર થાય છે. પણ જો ભગવાનને ધરાવી દે તો એ બધું નિર્ગુણ બની જાય છે. એટલે ભગવાનને ધરાવ્યા પછી એ પોતે અંગીકાર કરવું. પણ ઘણા તો કેવું ધરાવે છે, કેળા આવ્યા હોય સીધા સીધા છાલ સોતા કેળા ભગવાનને ધરાવવાના. પણ એમ નહીં, આપણે જેમ જમીએ છીએ ને છાલ કાઢ્યા પછી છાલવાળું કેળું સીધું આપણે ખાઈએ છીએ, એમ નહીં. આપણે જે રીતે જમીએ છીએ યથા દેહે તથા દેવે, આપણે જેવી ભાવનાથી જમીએ છીએ એ રીતે પ્રેમપૂર્વક ભગવાનને ધરાવવાનું છે. ઘણા આખું નાખું સીધું સીધું સફરજન, આપણે જેમ બચકાન ડૂચા ભરવા ટેવાયેલા હોય, ભગવાન નથી ટેવાયેલા. ભગવાનને સુધારીને જમાડો. એટલે પ્રેમથી ભક્તિભાવથી ભગવાનને કંઈક ધરાવીએ. હિન્દુનું, વૈષ્ણવ ભક્તનું, સ્વામિનારાયણના ઉત્તમ ભક્તનું આ લક્ષણ છે. એ રામચરિત માનસમાંથી કૌશલ્યાજી આપણને શીખવે છે. ભગવાનના માતા હતા છતાં પણ પોતાના ઘર મંદિરમાં જે કંઈ મૂર્તિ રાખતા હશે એને થાળ ધરાવવા માટે ગયા છે. પણ ચરિત્ર રામ ભગવાને કંઈક જુદું ચરિત્ર કર્યું. ભગવાનને ધરાવવા માટે ગયા અને પછી કૌશલ્યા કંઈક કામમાં ગયા હશે અને આ બાજુ જોયું, ફરીથી પાછા આવ્યા તો ભગવાન પોતે પારણામાં બેઠા હતા અને ત્યાં પોતે ત્યાંથી ઉતરીને થાળ પોતે જમવા લાગ્યા છે. ભગવાન પોતે થાળ જમી રહ્યા છે. ફરીથી પાછા વળ્યા તો આ બાજુ પાછળ ગયા તો ભગવાન બીજા સ્વરૂપે થાળ જમતા દર્શન આપે છે. કૌશલ્યા એકદમ આંખો ચોળવા લાગે કે શું દ્રશ્ય જોઈ રહી છું? મેં પરમાત્માને મંદિરમાં થાળ ધરાયું હતું અને મારો નાનકડો લાલો શા માટે થાળ જમી જાય છે? કારણ કે ભગવાનપણાનો ભાવ ભગવાને કાયમ રાખ્યો નથી. ભગવાન એની મતિ ફેરવી નાખી છે. કારણ કે અખંડ ભગવાનનો ભાવ રહેતો રમાડવાનું સુખ નહીં લઈ શકે, એટલે એની મતિની અંદર આ પ્રકારની માહિક ભાવના લાવી દીધી છે. કૌશલ્યા પોતે સમજી શકતા નથી કે આવા ચરિત્ર શા માટે કરે છે. આ મારો લાલો ભગવાનનો થાળ અભડાઈ નાખે છે. કોણ જાણે ભગવાન આવા ચરિત્રો ઘણા કરતા હોય છે. ભાગવતની અંદર પણ કંઈક ઉલ્લેખ આવે છે કે કૃષ્ણ ભગવાનના ઘરે, યશોદાના ઘરે ગર્ગાચાર્ય પોતે ઋષિ પધાર્યા. ગર્ગાચાર્ય પધાર્યા અને યશોદાજી કે છે આજે અમારા ઘરે બપોરે જમજો. ગર્ગાચાર્ય કે છે કોઈ ગૃહસ્થના બનાવેલું હું જમતો નથી. યશોદા કે છે અમે સીધું આપશું, રસોઈ તમે કરો. ગર્ગાચાર્ય કે છે વાંધો નહીં, સીધું આપો, હું રસોઈ બનાવીશ. અને પછી સીધું આપ્યું.
ગર્ગાચાર્ય પોતે જમુનાજીનું જળ લઈ આવ્યા, રસોઈનો પ્રારંભ કરે છે, ખીર બનાવી, અને ઋષિ હતા, ભગવાનને પોતે વૈષ્ણવ હતા, માનતા હતા ભગવાનની અંદર, વિષ્ણુ ભગવાનની અંદર, એટલે પોતે ભગવાનની મૂર્તિ પોતે શાલિગ્રામ આગળ રાખેલા છે અને ભગવાનને પોતે થાળ ધરાવવા લાગ્યા. હે નારાયણ, હે લક્ષ્મીપતિ, હે વેંકુટપતિ, મારી આ ખીર આરોગો. અને પેલો કનૈયો દૂર પારણાની અંદર પોતે બેઠા હોય છે અને કનૈયાએ વાતો સાંભળી અને તરત પોતે કે છે આપણને બોલાવે છે, ના જઈએ તો ઋષિને ખોટું લાગશે. શું કહે છે? વેંકુટપતિ, હે નારાયણ, હે પધારો મારો થાળ જમવા. આપણે નહીં જઈએ તો આને ખોટું લાગશે. એની ભાવના ભક્તિની અંદરથી મોડા પડી જશે, એટલે ચોક્કસ ત્યાં જવા જેવું ખરું. અને પેલા ઋષિ તો આંખો બંધ કરીને બેઠા હતા અને ભગવાનને થાળ કેટલો ધરાવાય તો શાસ્ત્રોમાં લખ્યું છે, ઋષિ પોતે 12 માળા ફેરવાઈ જાય. એક માળામાં 108 મણકા હોય, 12 માળા ફેરવી શકાય ત્યાં સુધી ભગવાન આગળ થાળ ધરી રાખવાનો હોય. આપણે તો ભગવાનને બતાવીને ઘણી વાર આમ કરી દેતા હોઈએ છીએ. એમ નહીં, થાળ ભગવાન થોડુંક જમી રહે ને એટલો ભગવાન આગળ મૂકી રાખો. તો 12 માળા ઋષિ પોતે કરી રહ્યા હોય છે. ઓમ કૃષ્ણાય સ્વાહા એ પ્રકારે મંત્રનાદ એ પોતે કરી રહ્યા હોય છે. એ પોતે કનૈયા પોતે ત્યાં આવ્યો અને પછી ખીર ખાવાનો પ્રારંભ કર્યો અને પછી ઋષિને સંબોધીને મનમાં કહે છે, બાવજી આંખો થોડી બંધ રાખજો, હજી પ્રોગ્રામ ચાલુ છે, ખાતા થોડી વાર લાગશે, બરાબર માળા તૈતાર ફેરવવાની ચાલુ રાખજો. અને ઋષિએ જેવી આંખો ખોલી અને કનૈયાએ પેલા ખીર ખાતા જોયા, ઋષિ એકદમ આકડા ઉતાવળા થઈ ગયા. અરે ઓ યશોદા, તુમ કહા ગઈ? એકદમ ગુસ્સે થઈ ગયા કે તારા કાનાએ મારો થાળ અબડાઈ દીધો, મારી ખીર બગાડી નાખી, આ ખીર હવે હું નહીં જમી શકું. યશોદા બહાર આવ્યા અને કનૈયાને ખીર ખાતા જોયા, કાનાનો કાન પકડ્યો. કેમ કાના, ખીર શા માટે ખાઈ ગયો? શા માટે ત્યાં પહોંચી ગયો? પારણામાં તને બેસાડ્યો હતો ને? એ કે માં મને બોલાવતા હતા એટલે જ મારે જવું પડે ને. એ વખતે યશોદાએ ગર્ગાચાર્યને પૂછ્યું, શું તમે મારા કાનાને બોલાવતા હતા? ના, કે હું તો વેંકુટપતિ વિષ્ણુ ભગવાનને બોલાવતો હતો. એ વખતે યશોદા પાછા કાના પાસે જાય છે. એ કે તો વિષ્ણુ ભગવાનને બોલાવતા હતા. કાનો કે માં એ જ વિષ્ણુ હું છું. યશોદા કે છે કે અરે વિષ્ણુ તું ન હોય, વિષ્ણુને તો 4 હાથ હોય છે, તારે તો 2 જ હાથ છે. કનૈયો કે માં 4 હાથ કરીને બતાવ. માં કે છે ના કર, 2 હાથમાં પાર નથી આવતો, આખા ગોકુળની બધી માખણની મટુકીઓ તોડી નાખે છે, અને 4 કરીશ તો પાણીની પણ માટલી હાજી નહીં રહેવા દે, ભાઈ સાહેબ 4 ના કરતો, 2 જ રાખ. કનૈયાને વિનંતી કરે છે. એ કહેવે જો ડાયો ડમરો થઈ જા, સહેજ પણ જમવા માટે જતો નહીં, ઋષિને જમવા દેજે. ફરીથી સીધું આપે છે અને પેલા ગર્ગાચાર્ય ફરીથી પ્રારંભ કરે છે. સ્નાન કર્યા પછી ખીર બનાવે છે અને ફરીથી પાછો નાદ કરે. અને એ વખતે કનૈયાને પકડીને બેઠા છે. યશોદા માતા ખોળાની અંદર પકડી રાખ્યો છે અને કનૈયો તો નટખટ હતો, જાત જાતના ખેલ બધા કળા એ પોતે જાણી શકતા હતા. અને નિંદ્રા આવે છે, પોતાને ઊંઘ આવે છે એવો ઢોંગ કર્યો. યશોદા માએ વિચાર કર્યો કે કાનો બરાબર સૂઈ ગયો છે, એટલે પારણાની અંદર સુવાડીને પછી પોતે ઘરકામની અંદર પ્રવૃત્ત થયા. આ બાજુ કાનો તો સુવે એવો થોડો હતો, એ તરત પાછો જાગ્રત થઈ ગયો અને ઋષિએ ફરીથી આંખો બંધ કરી અને ઋષિ પોતે બોલતા હતા, તદીય વસ્તુ ગોવિંદ ન ઇદમ મમ, આ મારું કઈ નથી. કનૈયો કે ખરેખર તમારું કઈ નથી, મારા ઘરનું જ છે, તમે ક્યાં લઈને આવ્યા છો, હમણાં હું ખાઈ જાઉં છું. અને તરત પોતે ઉભો થયો અને ફરીથી ખીર ખાવા ગયો. અને ખીર ખાતા ફરીથી ઋષિએ જોયા અને એ વખતે વિરાટ સ્વરૂપે દર્શન આપ્યા. ઋષિ પોતે ચરણમાં પડી ગયા. મહારાજે વચનાવતમાં પણ ગર્ગાચાર્યનો ઉલ્લેખ કર્યો છે. ગર્ગાચાર્યને પ્રતીતિ આવી કોઈ સામાન્ય બાળક નથી. અને પછી ગર્ગાચાર્ય કૃષ્ણને વિનંતી કરે છે કે પ્રભુ તમે મારા ખોળામાં બેસીને જમો. કૃષ્ણને પોતાના ખોળામાં લીધા અને પછી કૃષ્ણ ભગવાનને પોતે જાતે જમાડે છે અને કૃષ્ણ ભગવાન એના મુખની અંદર કોળીઓ મૂકતા જાય છે. વિરાટ સ્વરૂપે દર્શન આપ્યા. અહીંયા કૌશલ્યાને પણ ચિંતા થઈ કે ભગવાનને થાળ ધરાવવાનો હતો એ અબડાઈ નાખ્યો, પણ ના, તરત જ રામ ભગવાને એને વિરાટ સ્વરૂપે દર્શન આપ્યા. એટલે કૌશલ્યાને પ્રતીતિ આવી કે કોઈ સામાન્ય બાળક નથી, આ તો સાક્ષાત પરમાત્મા છે. બાલ ચરિત હરિ બહુવિધિ કીના, અતિ આનંદ દાસન કીના. આ પ્રકારે જાત જાતના બાળ ચરિત્ર એ પરમાત્મા કરી રહ્યા છે. હવે પ્રભુના 16 સંસ્કાર કરવાના છે. ભગવાનનો નામકરણ સંસ્કાર તો કર્યો, ચૂડાકર્મ સંસ્કાર એ પોતે કરવાના છે. સંસ્કારની વાતો તુલસીદાસ પોતે લખે છે. અને એક જુદી જ ઘટના, વિશ્વામિત્રનું જે આગમન થાય છે અયોધ્યાની અંદર, એની રસપ્રદ વાતો આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાન.